એવી રીતે હું તારી બાજુમાં બેસું. એટલે આ શિવ પાર્વતી નું જે જોડવું છે એ રેકોર્ડિંગ એટલે વાણીને અર્થ સાંભળવો જોઈએ. અને મારી પ્રાર્થના છે કે પેલી એક ઝિમ્બાબ્વેનો એક બોલર વર્ષો પહેલા, દાયકા ઉપર થયું ક્રિકેટ મેચ જોયા, પણ બહુ જ વર્ષો પહેલા એ સચિન તેંડુલકરની વિકેટ લે છે એક મેચમાં. સચિન તેંડુલકર એટલે ક્રિકેટનો ભગવાન જેને કહેવાય છે, અને પેલો સાવ એની તેંડુલકર આગળ એનું ફોતરું ના આવે અને તેંડુલકરની વિકેટ લઈ લે છે. એટલે હી કુડન્ટ બિલીવ, એને પોતાને વિશ્વાસ નથી આવતો કે મેં તેંડુલકરની વિકેટ લીધી છે. પણ મારું એવું, અને આવી ઘણી ઘટનાઓ બને છે, એટલે મારું એવું માનવું છે કે આ બ્રહ્માંડ ચલાવનાર જે કંઈ પણ શક્તિ છે એવું ઈચ્છે છે કે કોઈક દિવસ તમારો હોય. એ દિવસે એનો હતો અને એને તેંડુલકરની વિકેટ લીધી. એટલે મારી પણ શિવ પાર્વતીને પ્રાર્થના છે કે આજનો દિવસ મારો થાય, મારી જીભ પર સરસ્વતી બિરાજે અને મારી વાણીને અર્થ સાંભળે. બે ત્રણ શબ્દો સાથે મારો વિરોધ છે. એક વિદ્વાન શબ્દ સોમપુરા સાહેબ પણ બોલ્યા અને ડોડિયા સાહેબ પણ બોલ્યા. સાવ આમ નાની ઉંમરનો તમે જુઓ, હું આમ કાચો કુંવારો લાગતો હોય એવું છું, અને તમે મને વિદ્વાન કહો એટલે મારો થોડો મૂંઝારો વધ્યો છે. અને અધિકારી થઈ જવાથી કંઈ એવું આમ સાહેબે બહુ જ નમ્રતાથી વાત કરી છે. પણ મને મારા મિત્રો પણ ઘણી વખત કે ઓફિસમાં પણ અત્યારે ત્યાં છું ને, તો કે ભાઈ થોડો દમ તો મારો. કે હવે કે દમ મારવા માટેનું કોઈ એવું ખાસ કોઈ કારણ નથી. એટલે એ વિદ્વાન શબ્દ સાથે હું અસંમત થઈને વાત શરૂ કરું છું મારી. સંસ્કાર ડોક્ટર યુ.આર. અનંત મૂર્તિની કન્નડ ભાષાની નવલકથા છે અને હસમુખ દવે એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. સુકાઈને સાઠી કડા જેવી થઈ ગયેલી ભાગીરથીની કાયાને એમણે નવડાવી, એને સાડી પહેરાવી, પછી પૂજા કરી, ભગવાનને નૈવેદ્ય ધરાવ્યો અને ભાગીરથીના અંબોડામાં પ્રસાદી ફૂલ લગાવ્યું. આ એમનો નિત્યક્રમ હતો. 20 વર્ષથી આ એમનો નિત્યક્રમ હતો. આવી રીતે કથાનો પ્રારંભ થાય છે. આ ભાગીરથી એટલે પ્રાણેશાચાર્યના પત્ની. લગ્ન થયા ત્યારથી બિલકુલ પથારીવશ અવસ્થામાં છે. અને પ્રાણેશાચાર્ય એટલે પ્રકાંડ પંડિત. એ સમયમાં એમને 15 જેવી શાલો, ચાંદીની કેટલી મૂર્તિઓ ઇનામ તરીકે મળેલી. અને એ વિસ્તારમાં, આ જે વિસ્તાર હતો એ વિસ્તારમાં એમની પ્રતિષ્ઠા અત્યંત પ્રકાંડ પંડિત તરીકેની. કોઈ પણ ધર્મશાસ્ત્રનો, દર્શનશાસ્ત્રનો કોઈ પણ મૂંઝવતો એવો પ્રશ્ન હોય તો એ પ્રાણેશાચાર્ય પાસે આવે. 9મા ધોરણમાં ગુજરાતીમાં આપણે એક પાઠ આવતો હતો, હીરાદ્વાર. એનું એક પાત્ર હોય છે સોમેશ્વર શાસ્ત્રી કરીને, મને યાદ છે. 92-93 સાલની વાત છે એટલે આખી વાત યાદ નથી, પણ સોમેશ્વર શાસ્ત્રી અને વિલિયમ પેલા ફાબ્સ જે હોય છે ભારત છોડીને જતા હોય છે. ના, મને લાગે હીરાદ્વાર જ પાઠનું નામ હશે. અને એનું પાઠનું નામ હતું, પંડિતનું નામ હતું સોમેશ્વર શાસ્ત્રી. એટલે એની પાસે મૂર્તિઓ માગે છે કે ભાઈ અમારે મૂર્તિઓ લઈ જવી છે, ગામમાં રખડતી છે. તો કે અમારા મને મૂર્તિઓનું કંઈ મૂલ્ય નથી, આપી દઈએ, પણ સોમેશ્વર શાસ્ત્રીને પૂછવું પડે. આ તમે વિચારો કે વ્યક્તિમાં સમાજની કેટલી આસ્થા હોય છે, કેટલી શ્રદ્ધા હોય છે. કોઈ આપણામાં વિશ્વાસ મૂકે છે કમિટમેન્ટના લેવલ પર, નિષ્ઠાના લેવલ પર, જ્ઞાનના લેવલ પર નહીં. માની લો કે મારો વિષય ઇંગ્લિશ છે, કોઈ પૂછે કે ભાઈ આ ખાલી જગ્યામાં શું જવાબ આપે, હું કહું એ માની લે કે ભાઈ એનો વિષય ઇંગ્લિશ. એ સ્તરે હું વાત નથી કરતો કે તમે નિષ્ઠાના લેવલ પર, કમિટમેન્ટના લેવલ પર જઈને કોઈ વાત કરશો અને તમારી વાત આખો સમાજ માની લે. એવા એ જે સોમેશ્વર શાસ્ત્રી હતા, એવા એ મને રિલેટ થાય છે પાત્ર. એટલે પ્રાણેશાચાર્ય આવું એક અદભુત વ્યક્તિત્વ હોય છે. અને આ એમનો નિત્યક્રમ પત્ની માટે સવારે ભાતનું ઓસામણ બનાવવું, પોતાની રસોઈ બનાવી, સવારે પહેલા નાવું, મંદિરે જવું, પોતાનો જે વિસ્તાર છે દુર્વાસાપુર નામનું આ ગામ છે ત્યાં બધાને કથાઓ કહેવી, સાંજે ફરી પાછું સ્નાન કરવું, વળી પાછી પત્ની માટે રાબ બનાવવી અને સાંજે કીર્તન કરવા. તો આપણી કથાનો પ્રારંભ થાય છે ત્યારે એમનો આ નિત્યક્રમ ચાલુ હોય છે. અને આચાર્ય એવી બૂમ પાડતી ચંદ્રી નામની સ્ત્રી આવે છે અને આવીને તરત પ્રાણેશાચાર્યને કહે છે એ ગયા. ચંદ્રી એટલે વેશ્યાની પુત્રી. અને જે એ કહીને જેવી રીતે સ્ત્રી પોતાના પતિને સંબોધે એવી રીતે જેને સંબોધે છે એ નારણપ્પા. એ નારણપ્પાની રખાત હોય છે, કીપ. હવે આ નારણપ્પા એટલે બ્રાહ્મણ જ છે પણ ગામનો ઉતાર છે.
બ્રાહ્મણો માટે જે નિષેધ વસ્તુઓ હતી, દક્ષિણમાં આખી એક અલગ જ પ્રકારની બ્રાહ્મણ પરંપરા છે. રોડિયા સાહેબ, મુંબઈનું જે લક્ષ્મી મંદિર છે એના મેનેજર સામંતે એક વખત એવું કહેલું છે કે કાલીએ કલકત્તા પસંદ કર્યું. બંગાળમાં કાલકામાની પૂજા થાય છે, આપણે જોઈએ છીએ કાલી પૂજા. સરસ્વતીએ દક્ષિણમાં પોતાનું સ્થાન જમાવ્યું. તમે જુઓ, દક્ષિણના જે બ્રાહ્મણ પરંપરા છે બહુ વિદ્વાન બ્રાહ્મણ. એટલા માટે લક્ષ્મીને મુંબઈ સ્થાયી થવા સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નહીં. મુંબઈમાં પૈસા વધારે, ત્રણેય પોતપોતાનું છે ને. અમારી ભાષામાં કહીએ ને, અમારે જે ક્લાસ 2 ઓફિસરમાં દરેકને બીટ આપેલા હોય, જ્યુરિસ્ડિક્શન જેને કહેવાય, બરાબર, પીઆઈ પીએસઆઈ ની દરેકની રેન્જ હોય. એમાં દરેક દેવીએ પોતપોતાના બીટ પસંદ કરી લીધા. એટલે કે આમણે આ પસંદ કર્યું, આમણે આ પસંદ કર્યું, એટલે લક્ષ્મીને મુંબઈ સ્થાયી થવા સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નહીં. એટલે આ નારાયણપ્પા એ આ જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણોથી સાવ અલગ જ પ્રકારનું. અને બ્રાહ્મણ એટલે શું, જેનું મનુસ્મૃતિમાં એવું કહ્યું છે, ભૂતાનામ પ્રાણીનામ શ્રેષ્ઠ, પ્રાણીનામ બુદ્ધિજીવીન, બુદ્ધિમત્સુ નરાહ શ્રેષ્ઠ, નરેશુ બ્રાહ્મણા સ્મૃતા. સર્વભૂતોમાં પ્રાણીઓ શ્રેષ્ઠ છે, પ્રાણીઓમાં બુદ્ધિજીવીઓ શ્રેષ્ઠ છે, બુદ્ધિજીવીઓમાં મનુષ્યો શ્રેષ્ઠ છે, અને મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. આવી જે બ્રાહ્મણ પરંપરા હતી, અને એ જે બ્રાહ્મણો હતા એનાથી તદ્દન વિરુદ્ધ પ્રકૃતિનો 5 જે મકાર છે, મત્સ્ય ને માંસ ને મદિરા, આ બધી જ બાબતો એનામાં ઠાંસીને ભરેલી હતી. અને બંડખોર વિદ્રોહી પ્રકારનો આ બ્રાહ્મણ, અને ધમકી આપ્યા કરે બધા કે આને કાઢી મૂકો અહીંયાથી. પહેલા તો અલગ અલગ પ્રકાર, આપણે જાણીએ છીએ કે જે પ્રકારની જ્ઞાતિ હોય એ પ્રકારના વાહ, અલગ અલગ વિસ્તારો, મોહલ્લા, શેરિયત, તો કે કાઢી મૂકશો તો હું મુસલમાન થઈ જઈશ, આવી ધમકી આપ્યા કરે. હવે આ ચંદ્રી એની રખાત 10 વર્ષથી, અને આનું મૃત્યુ થયું. સમાચાર આપે છે પ્રાણેશાચાર્ય તરત જ વિસ્તારમાં, દુર્વાસાપુરનો જે વિસ્તાર હતો ત્યાં બધાને સમાચાર આપવા માટે જાય છે. બપોરનો સમય હતો, લગભગ બધાને જમવાનો સમય હતો. એટલે જ્યાં જ્યાં સમાચાર આપવા જાય છે ત્યાં બધાને જમવાની તૈયારી હોય છે. અને આપણે જાણીએ છીએ આ જે નિયમો છે સમાજ વ્યવસ્થાને, જે એ વખતે જે રૂઢિચુસ્ત લોકો જે પ્રકારની સમાજ વ્યવસ્થામાં હતા, બધા એમનું ખાવાનું મૂકી દે છે બાજુમાં અને બોલવાનું શરૂ કરે છે. જીવતો કે આણે કોઈને સુખ કરવા દીધું નથી, મર્યા પછી કે કોળીઓ ખાવા નહીં દે. ગરુડાચાર્ય, લક્ષ્મણાચાર્ય એવા નામો છે. ગરુડાચાર્ય એની 5મી પેઢીએ સગો થાય છે, લક્ષ્મણાચાર્ય એનો સંબંધમાં સાઢુભાઈ થાય છે. બધા ભેગા થાય છે, ટોળે વળે છે. ડોડિયા સાહેબ, ટોળે વળે છે કોઈની દીવાનગી પર. અશોકભાઈ, ટોળે વળે છે કોઈની દીવાનગી પર. આ દુનિયાના લોકો કેવા મિલનસાર હોય છે, આવું બહુ જ એક કટાક્ષ કરેલો છે. બધા ભેગા થાય છે અને અહીંયાથી કથા શરૂ થાય છે કે આ પ્રાણ પ્રશ્ન છે, આનો અગ્નિ સંસ્કાર કોણ કરે? કારણ કે એને કોઈ સંતાન નથી. અને સનાતન હિન્દુ ધર્મમાં જે આપણા સંસ્કારો છે એમાં આ છેલ્લો સંસ્કાર છે. અગ્નિ સંસ્કાર તો કરવા જ પડે. આને કોઈ સંતાન નથી, આનો અગ્નિ સંસ્કાર કરશે કોણ? બધા બ્રાહ્મણો ભેગા થયા. અલગ અલગ પ્રકારની દલીલો થાય છે. બ્રાહ્મણો ઘરેથી નીકળે છે એની પહેલા જ ઘરેથી કલેક્ટર જેમ 144 ની કલમ બહાર પાડે, જાહેરનામું બહાર પાડે, દરેકની પત્નીએ કહી દીધું જો તમારે કશું બોલવાનું નથી, કે દરેક બ્રાહ્મણને આપણે અગ્નિ સંસ્કાર નથી કરવાનો. પ્રાણેશાચાર્ય કહેશે એ થશે. પ્રથમ નજર પ્રાણેશાચાર્ય ગરુડાચાર્ય તરફ દોડાવે છે, કારણ કે એની 5મી પેઢીએ સગા થાય છે. એ કે ભલે 5મી પેઢીએ સગા થતા હોય પણ મારે બોલવાના વ્યવહાર નથી, ન થાય મારાથી. પેલો પણ ના પાડે છે, લક્ષ્મણાચાર્ય જે સંબંધમાં સાડુભાઈ થાય છે. આ એક અજીબ જ પ્રકારનો કોયડો થઈને ઉભો રહ્યો. દર્શન શાસ્ત્રનો, સમાજ વ્યવસ્થાનો, તાત્વિક શબ ગંધાઈ રહ્યું છે. પ્લેગ નો સમય છે, ઉંદરડા આખા ગામમાં ફરી રહ્યા છે, ગીધડા ઉપર ચક્કર મારી. આ બધું રૂપકાત્મક છે. પાછળ આપણે વાત લઈશું કે ધીસ ઓલ ઇઝ મેટાફર. કરવું શું? અને આ બ્રાહ્મણો છે, બધા એ વાત આપણે સતત નજરમાં રાખીએ કે બધા બ્રાહ્મણો છે. એક પણ વ્યક્તિના મનમાં એવી વાત નથી આવતી કે મર્યા પછી કોઈ દુશ્મનાવટ ન રહે, હવે એનામાં કંઈ રહ્યું નથી. એક પણ વ્યક્તિને દિમાગમાં વાત આવતી નથી, એક પણ બ્રાહ્મણને. અને જાણે આપણે બધા ઉપર તમાચો મારતી હોય એમ ચંદ્રી ત્યાં ઉભી હોય છે, એની રખાત પોતાના શરીરના બધા જ દાગીના ત્યાં ઉતારી દેશે, ઘરેણા, કે અમારા બધા જ દાગીના લઈ લો અને આમનો અગ્નિ સંસ્કાર કરો. તમે જુઓ કે
આપણે બધા જે નવી નોકરીમાં અમે લાગેલા છે ને બધા સીપીએફમાં છીએ અને જૂની જીપીએફમાં છે. એટલે સીપીએફ જીપીએફ નો ઝઘડો ચાલે છે. હા, એ એનપીએસ એ જેમ ન્યૂ પેન્શન સ્કીમ એમ. આ શું છે સીપીએફ કે જીપીએફ? એ કે માણસ નોકરી છોડી દે જ્યારે એના શરીરના અંગો કાર્યક્ષમ નથી નોકરી કરવા માટે, પછી પણ એના જીવનની સલામતી માટે. વેશ્યાને કે રખાતને તો કઈ સીપીએફ જીપીએફ હોતું નથી. છતાં એ પોતાના આખા જીવનની પૂંજી અને એનો મને કહેવામાં જરાય સંકોચ થતો નથી. એનો જે સમય ચાલ્યો જાય પછી એને રોજગારી મળવાની નથી. જે ક્ષેત્રમાં એની રોજગારી છે એને રોજગારી મળવાની નથી. એનો સમય ચાલ્યો જાય પછી છતાં એ પોતાના બધા જ દાગીના ત્યાં મૂકી દે છે અને કે આનો અગ્નિ સંસ્કાર કરો. કે 10 વર્ષ મેં આ પુરુષનું પડખું સેવ્યું છે એવું કે છે. તરત જ બ્રાહ્મણીઓ મગજમાં ગણતરી કરવા લાગે છે આ સોનાના દાગીના કેટલા રૂપિયાના હશે. તમે જુઓ, આપણે લુચ્ચું શિયાળે તો વાર્તા આપણે ભણીએ છીએ, માણસની લુચ્ચાઈને કોઈ પહોંચી શકે નહીં. ડાયનાસોરનું માણસ આગળ કઈ ના આવે. આપણે કહીએ સૌથી વિકરાળ પાણી. તરત ગણતરીઓ કરવા લાગે છે. હમણાં હતું છાપામાં કે મોદી સાહેબે પૂછ્યું દૂધ વેચનારી મંડળીને બહેનોને કે દૂધના ભાવ વધાર્યા, પૈસા મળે તો શું કર્યું? તો કે સોનું ખરીદ્યું. વિશ્વમાં જેટલી સ્ત્રીઓ છે એમાં સોના માટે સૌથી વધુ આકર્ષણ હિન્દુસ્તાનની સ્ત્રીઓને છે. તરત ગણતરીઓ કરવા લાગે છે કે અને પછી આપણા ત્યાં ધર્મગ્રંથોમાં શ્રાપ અને પાપ બંનેના વિમોચનના રસ્તાઓ મોજૂદ જ હોય છે પાછા. એટલે આનો કે અગ્નિ સંસ્કાર જો કરીશું તો પાપ લાગશે, પણ પાપ લાગવાના પછી એનું કેવી રીતે થાય વિમોચન? તો કે ભાઈ જાત્રાએ જવાનું, કોઈને ગૌદાન કરી દેવાનું. એટલે તરત જ બધું જ આપણે એસપીએસ કમ્પ્યુટર તો શું ગણતરીઓ કરે, આ બ્રાહ્મણીઓ તરત ગણતરી કરી નાખી કે આટલા દાગીના છે, આટલાનો હાર છે, આટલાનું આ કડું છે અને આટલા રૂપિયાનો ખર્ચ થશે, બાકીના રૂપિયા મળી જશે. પણ પ્રાણેશાચાર્ય એને પણ ખબર છે કે ભાઈ આ દરેકના દિમાગમાં શું ચાલી રહ્યું છે. એ કહે છે કે હું મનુસ્મૃતિ અને બીજી સ્મૃતિઓનો અભ્યાસ કરીશ અને પછી વિચારીશું કે આપણે શું કરવું એમ. હાલ બધા જાઓ. પ્રાણેશાચાર્ય પણ ઘરે જાય છે. ચંદ્રી પ્રાણેશાચાર્યને ત્યાં જ ઓસરીમાં સૂઈ રહે છે. પ્રાણેશાચાર્ય બહુ જ થોથા ફેંદે છે, કઈ ઉકેલ મળતો નથી. ગરુડાચાર્ય અને લક્ષ્મણાચાર્ય બંનેને એમની પત્નીઓ ચાવી ભરે પેલા ઘરે ગયા, પગ મૂક્યો અને શરૂ થઈ ગયું રોકકળ. બંનેને ત્યાં પેલો લઈ જશે, પેલો સોનું લઈ જશે. તમે જાઓ, તરત પ્રાણેશાચાર્ય પાસે જાઓ. બંને પ્રાણેશાચાર્યના ઘરે આવે છે. અગ્નિ સંસ્કાર કરવાનો મારો હક છે એવું સાબિત કરવા માટે. જે પહેલા એવું કહેતા હતા કે હું અગ્નિ સંસ્કાર ન કરું. તમે જુઓ માણસની ફિતરત. દાખલા, દલીલો, દ્રષ્ટાંતો આપે છે. હવે પ્રાણેશાચાર્યને એમ થાય કે આ મને સમજાવશે. દુષ્ટ વ્યક્તિ પાસે દલીલો બહુ હોય છે, બહુ જ દલીલો દુષ્ટ વ્યક્તિઓ પાસે. દાખલા, દલીલો બહુ જ તર્ક રજૂ કરે અને એક ટ્રેન્ડ છે. શંકરાચાર્યએ પણ કે પેલાના રાજાના શરીરમાં પ્રવેશ કરીને સ્ત્રી સાથે સંભોગ કર્યો હતો. શ્રી કૃષ્ણ ખોટું બોલ્યા હતા, કર્ણને આવી રીતે મરાવ્યો હતો, દ્રૌપદીને. 5 લોકોને પોતાના કૃત્યને જસ્ટિફાય કરવા કેવા લોકોના, જે લોકોના પગલામાં પગ મૂકવાની આપણી તાકાત નથી. આપણે કોની સાથે આપણે કમ્પેર કરીએ? ડુ વી સ્ટેન્ડ ઓન ઇક્વલ ગ્રાઉન્ડ? કે આપણે શંકરાચાર્યની કક્ષાના છીએ, શ્રી કૃષ્ણની કક્ષાના? તો એમણે શું કર્યું આપણને ખબર નથી. એમણે શું કર્યું અને કર્યું તો એમનું આખું જે જીવન વૃત્તાંત છે, જે સંદર્ભમાં, જે કોન્ટેક્સમાં કર્યું છે એમાં આપણે કરીએ છીએ. પણ છતાંય લોકો દલીલો, દાખલા બહુ આપે અને આ લોકોની દલીલો બહુ જ પ્રબળ હોય છે. દારૂ પીનાર એક વ્યક્તિ મસ્જિદમાં બેસી અને દારૂ પીએ છે. હવે ઇસ્લામ ધર્મમાં આ વર્જ છે અને એમાં પણ જે મસ્જિદમાં બેસીને પીવે એ તો કેટલો મોટો ગુનો લાગુ પડે. એટલે પેલો ના પાડે છે મુલ્લા. એટલે પેલો દલીલ કરે છે, અશોકભાઈ, मुल्ला या मस्जिद में बैठ के शराब पी लेने दे या वो जगह बता जहां तेरा खुदा नहीं. હવે પેલો શું કે મુલ્લા? હા, યા વો જગહ બતા જહાં તેરા ખુદા નહીં. એટલે બહુ દાખલા દલીલો કરે છે. અને ગરુડાચાર્ય એવું કહે છે પછી કે અગ્નિ સંસ્કાર ભલે ગમે તે કરે, દાગીના તો મને જ મળવા જોઈએ. તમે જુઓ, એક રખાતના દાગીના લેવા માણસ તૈયાર થાય છે. આનાથી માણસ કેટલો નીચે ઉતરે. અને એ એવું કહે છે. પછી લક્ષ્મણાચાર્ય જે એનો સાધુભાઈ થાય છે
એ એવું કહે છે કે મારી જે પત્નીની બેન છે, મામાની દીકરી, એની સાથે પરણાવી લેતી નારાયણપ્પા સાથે, અને જો એને કાઢી ન મૂકી હોત તો આ બધા દાગીના એના જ હોત, મારી સાડીના જ હોત, એટલે આ દાગીના મને મળે. નારાયણપ્પાએ ચંદ્રીને દાગીના આપ્યા છે, એના બદલામાં 10 વર્ષ સુધી ચંદ્રી એને સુખ આપ્યું છે. કોઈ પણ રીતે એના પર અધિકાર ચંદ્રીનો જ છે, પણ આ એક રખાતના દાગીના લેવા તૈયાર થયા છે આ બ્રાહ્મણો. આ એવું કહે છે કે ભાઈ એ નિર્ણય હું કરીશ આમાં વાંચન કરીને, તમે એમાં પડશો નહીં, જાઓ. એમને રવાના કરે છે. રાત્રે બહુ જ મનોમંથન કરે છે. આ નારાયણપ્પા જયારે જીવતો હતો ત્યારે પણ પ્રાણેશાચાર્ય માટે, એના બ્રાહ્મણત્વ માટે પડકારરૂપ હતો. બહુ જ પ્રયત્નો કર્યા હતા નારાયણપ્પાને એને સારા માર્ગે લાવવાના. વારંવાર, આમ તો જમવાનું એવો છે કે ભાઈ કોઈને એક જ વખત કહેવું. અમને ટ્રેનિંગમાં એવું શીખવાડ્યું છે કે તમારા બોસ ખોટું કરતા હોય, સાહેબ, આપણને ગેઝેટેડ ઓફિસર્સની તાલીમમાં, કે તમારા બોસથી કંઈ ક્યાંક ગફલત ખોટું કરતા હોય તો એક વખત કહેવાનું કે સર આમ નહીં, પણ એમ જ કહે પછી બીજી વખત નથી કહેવાનું, યસ મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, એની જેમ. એટલે બહુ જ વારંવાર નારાયણપ્પાને સમજાવે છે, અને એને શ્રદ્ધા હતી કે ક્યારેક તો આ સન્માર્ગે આવી જશે અને એને હું ગળે વળગાડી લઈશ. પણ નારાયણપ્પા જોડે પુષ્કળ દલીલો હોય છે. પુષ્કળ એટલે પુષ્કળ દલીલો હોય છે. એ કહે છે કે તમે શું કહો છો, તમે માનો છો શું? કે આ આખા બ્રાહ્મણવાસમાં તમારા સિવાય મને કોઈ પવિત્ર બ્રાહ્મણ દેખાતો નથી. એની વાત પણ સાચી હોય છે નારાયણપ્પા. એક પણ પવિત્ર બ્રાહ્મણ મને દેખાતો નથી. અને તમે કેવું કે સાંજે કીર્તનમાં શૃંગારિક વર્ણન કરો છો, મારી કામુકતા જ કે તમે જગાડી છે. એવું કહે છે કે મારી કામુકતા તમે યો પ્રવોક્ડ મી, તમે આટલું શૃંગાર, અને કે તમે, અને તમને ખબર જ નથી, કે તમને ખબર જ નથી કે સ્ત્રી સુખ શું છે, એની તમને ખબર જ નથી. એટલે એ અલગ જ દુનિયામાં રચ્યો પચ્યો રહેતો હોય છે. એનો આખો જે જીવન દર્શન છે એ જ ચારવાક જેવું, યાવત જીવેત સુખમ જીવે દ્રોણમ કૃત્વા ઘૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુત. એક વખત મરી જઈએ પાછું નથી આવવાનું, એટલે જેટલા જલસા કરવા એટલા કરી લો, આવું એનું છે દર્શન. એટલે નારાયણપ્પાને સુધારવાના બહુ પ્રયત્નો કર્યા હતા, અને એના માટે બહુ જ મોટો પડકાર હતો, પણ એ સુધર્યો નહીં. અને મર્યા પછી પણ પેલાના લોકોનો તો જે પ્રશ્ન છે ને, સ્થૂળ પ્રશ્ન છે, જમવા નથી મળતું, એટલે ભૂખ્યા ડાંસ જેવા છે. તમે જુઓ, આપણી વાર્તા શરૂ કરી ત્યારથી મૃત્યુ થયું છે, અને સાંજ રાત પડવા આવી છે, શબ ગંધાય છે, ગીધડા ઉપર ચક્કર મારે છે. આ લોકોને જમવા મળ્યું નથી. જ્યાં સુધી અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી જમાય નહીં. પ્રાણેશાચાર્યનો પ્રશ્ન જમવાનો છે નહીં, એ એક અલગ જ કક્ષાએ પહોંચી ગયેલો માણસ છે. પણ હવે આનો અગ્નિ સંસ્કાર કોણ કરે? સાંજે પરસાળમાં એ સૂતી છે ચંદ્રી, અને એને ઓશિકોને ચટ્ટાઈ આપે છે પ્રાણેશાચાર્ય, અને એને દાગીના પાછા આપે છે કે તું દાગીના લઈ લે. તે કે બહુ નિર્મળ ભાવે ઉદારતાથી દાગીના આપ્યા છે, પણ તે દાગીના આપ્યા ને એટલે પ્રશ્ન વધુ ગૂંચવાયો. ઇટ હેઝ બીકમ મોર કોમ્પ્લેક્સ. જો ના આપ્યા હોત તો કોઈ સવાલ હતો નહીં, પણ તે આપ્યા છે એનાથી પ્રશ્ન ગૂંચવાયો છે. આવું થાય છે. એ બાજુ રાત્રે બહુ જ મોડા પ્રાણેશાચાર્યને અચાનક ઝબકારો થાય છે. હવે તમે જુઓ કે માણસ પોતાની રીતે તો બહુ જ હવાતિયા મારી લે છે, પછી એમ લાગે કે નાઉ ધીસ ઇઝ નોટ વિધિન માય રીચ, મારી પહોંચની આ બહાર છે, એટલે પછી અંતિમ શરણે જાય. ન જાનામી ચાને સદાહમ શરણે ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. તારા સિવાય હવે કોઈ મારું શરણું છે નહીં. એટલે મારુતિનું મંદિર હોય છે, ત્યાં જઈ અને હજુ પણ ઘણી જગ્યાએ પ્રશ્ન સોલ્વ ન થતો એટલે ચિઠ્ઠીઓ નાખે ને કે ભગવાન જે કે. એટલે આપણે પણ ક્યારેક વ્યવહારમાં કોઈનું સત્યાનાશ વાળવામાં કશું બાકી ના રાખીએ, કશું જ આપણાથી ના થાય. ભગવાન છે ને, ભગવાન ન્યાય કરશે. આપણે કોઈ કરવું, તારે બહુ પ્રયત્ન કરી ચૂક્યો, અને હવે તું એમ કે છે કે ભગવાન ન્યાય કરશે. જો તારે પહેલેથી શ્રદ્ધા હોય તો તું પહેલેથી જ કરે, પણ તે બહુ હવાતિયા મારી લીધા, અને હવે એવું કે છે કે ભગવાન ન્યાય કરશે. આને બહુ શાસ્ત્રો ઉથલાવ્યા જવાબ નહીં મળ્યો, અને નક્કી કરે છે કે સવારે ત્યાં જવું અને ભગવાનને પાસે જ આ પ્રશ્ન મૂકી દેવો. નાહી ધોઈને જાય છે, બહુ વિસ્તૃત વર્ણન છે. ત્યાં પહોંચ્યા પછી ફરીથી નાય છે કે રસ્તામાં ક્યાંક કંઈક આભડછેટ લાગી હોય, ફરીથી નાય છે. ત્યાં જઈને ભગવાનની પૂજા અર્ચના કરે છે. 2 ફૂલ મૂર્તિમાં લગાવે છે કે જો જમણી બાજુનું ફૂલ પડશે તો અગ્નિ સંસ્કાર કરીશું, ડાબી બાજુનું ફૂલ પડશે તો અગ્નિ સંસ્કાર નહીં કરીએ. બહુ સ્તોત્રો, બહુ કારાવાળા કરે છે.
ભગવાન ટ્રસ્ટના મસ્ત થતા નથી, એકે ફૂલ પડતું નથી. બહુ રાહ જોઈ. ભગવાનને કીધું મારી કેટલી પરીક્ષા લે છે આવી કસોટી. અને સવાલ એ હતો કે જો આ જવાબ પ્રાણેશાચાર્ય પાસે, આખા સમાજની શ્રદ્ધા હતી, ભલે એ લોકો પેલા ગીધ વૃત્તિના છે, લાલચુ છે, બટ દે વર શ્યોર કે પ્રાણેશાચાર્ય જેટલું તો વિદ્વાન કોઈ છે જ નહીં, અને એ કે એમ જ કરવાનું છે. એટલે આની પાસેથી જો જવાબ નહીં મળે, અને એના માટે પણ ઇટ વોઝ અ ચેલેન્જિંગ ટાસ્ક કે મારા જીવનમાં આવું ક્યારે બન્યું નથી કે હું કોઈ કોયડો ઉકેલી ન શકું. ફૂલ પડતું નથી, મોડી રાત થઈ જાય છે. એને યાદ આવ્યું કે પત્નીને સાંજે દવા આપવાની છે, એની રાબ બનાવવાની છે. નીકળે છે. આ બાજુ ચંદ્રી એ વેશ્યાની દીકરી હોય છે, અને એની માએ સતત એને કહેલું હોય છે કે આ પ્રાણેશાચાર્ય જેવો વિદ્વાન, તપસ્વી, સંયમી, સાત્વિક વૃત્તિનો કોઈ માણસ આમાં છે નહીં, અને આપણે આનો સમાગમ કરવો જોઈએ, અને એના થકી જો આપણને પુત્ર થાય તો આપણે નસીબદાર કહેવાઈએ. ચંદ્રી જેવી અલૌકિક સુંદરી વિસ્તારમાં હતી નહીં, પણ પ્રાણેશાચાર્યએ ક્યારેય આંખ ઊંચી કરીને એની સામે જોયું સુદ્ધા નહોતું. એટલે એક એના સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જ ઊંડે પ્રાણેશાચાર્ય વિશે એની માતાએ જે વાત કરેલી એ હતી, અને એ સતત વિચારતી પણ હતી કે આનો લગ્ન થયા ત્યારથી આની પત્ની પથારીવશ છે. આવી પત્ની, આવી સ્ત્રી એને શું સુખ આપ્યું હશે? આ જીવનનું આ જે સુખ છે એ પામ્યા વિના જ આ પુરુષ ચાલ્યો જશે. એક એ વિચાર એના મનમાં હતો, અને એક એના માટે ખૂબ પૂજ્ય આદર ભાવ હતો. રાત્રે જંગલમાંથી આ મારુતિ ભગવાન પાસેથી કોઈ જ જવાબ ન મળી શકવાના કારણે પ્રાણેશાચાર્ય રવાના થાય છે. એને લાગે છે કે પાછળ કોઈ છે, પાછળ ચંદ્રી છે. ચંદ્રી એમના પગે પડે છે, એ એને ઊભી કરવા જાય છે, અને ચંદ્રીના શરીરનો એમને સ્પર્શ થાય છે. એન્ડ દેટ વોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિઝ લાઈફ. અને ન થવાનું થાય છે. એ રાત્રિ બંને સાથે વિતાવે છે વનમાં, બિલકુલ જ્યાં પ્રાકૃતિક અવસ્થા છે ત્યાં. ચંદ્રી ભરપૂર સુખ આપે છે પ્રાણેશાચાર્યને. પેલા જે બે કારણો છે, બંને કારણો ભેગા થયા હશે ને. પ્રાણેશાચાર્ય હતપ્રત થઈ જાય છે જ્યારે અડધી રાત પછી જાગે છે ત્યારે. એને ખ્યાલ આવતો નથી કે આ શું થયું એ. અને આ એક અલગ જ પ્રકારનો ડાયલેમા એમના દિમાગમાં અને આપણામાં પણ શરૂ થાય કે આ થવાનું કારણ શું છે, આવું શા માટે થયું? વર્ષોથી એમનામાં રહેલી સુષુપ્ત કામવૃત્તિ જાગી છે કે શું છે? એ પોતે ચંદ્રીને કહે છે કે આ શું થયું? પણ માણસ એટલો પ્રામાણિક, એ કહે છે ચંદ્રીને કે હવે હું દુર્વાસાપુરમાં જઈ અને જે બન્યું છે બધું બ્રાહ્મણોને કહી દઈશ, અને એવું કહી દઈશ કે હવે મને તમને કોઈ પણ પ્રકારની સૂચના આપવાનો કે કોઈ પણ પ્રકારનો રસ્તો ચીંધવાનો અધિકાર નથી. અને એને અફસોસ હતો. ચંદ્રીને કોઈ જાતનો અફસોસ નથી, એવું લેખક કહે છે. કારણ કે ચંદ્રીએ આપ્યું પણ છે અને મેળવ્યું પણ છે. એ પુરુષ કે જેને ક્યારેય આ પ્રકારનું સુખ ભોગવ્યું નથી, અને એ સુખ આપે છે, અને એને જે મેળવવું જોઈતું હતું આવા સાત્વિક સંયમી પુરુષ પાસેથી, આમાં એવું લખેલું છે કે એક અલગ જ પ્રકારનો રોમાંચ એનામાં હતો. એના શરીર સમસ્તમાં, લેખકે બહુ જ, મારો કોઈ અભ્યાસ નથી એવો સાહિત્યનો, પણ સમસ્ત શરીરમાં એવું નથી લખ્યું, શરીર સમસ્તમાં. આપણે કહીએ આખું ગામ ભડકે બળે છે અને ગામ આખું ભડકે, બેમાં તફાવત છે. એટલે લેખકે એવું લખ્યું છે કે એના શરીર સમસ્તમાં અલગ જ પ્રકારનો રોમાંચ છે. એ નારાયણપ્પા સાથે તો વર્ષો સુધી એણે સુખ ભોગવ્યું છે, પણ આ પ્રાણેશાચાર્ય માટેનો આદર ભાવ હશે કે જે હશે તે, એને એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે. આવે છે વહેલી મોડી રાત્રે ઘરે, અને આ અવઢવમાં હોય છે. આ બાજુ વળી પાછું એ શબ ગંધાતું જ હોય છે, અને દરેક ઘરે ગીધડાઓ આવી ગયેલા હોય છે, અને ગીધડાઓ ભયંકર અવાજ કરે છે. લોકો ઘંટારવ કરીને ગીધડાઓને ભગાડવાનો પ્રયત્ન કરે છે. દરેક ઘરે ઝઘડા, કંકાસ, કજિયા ચાલુ છે. કોઈ પ્લેગના કારણે તાવમાં પટકાયેલા છે, અને નારાયણ અપ્પા ઉપર ગાળોનો વરસાદ ચાલી રહ્યો છે. કારણ કે આટલા સમયથી ખાવાનું ન મળે એટલે આ લોકો કેવી રીતે રહે? આ બાજુ ચંદ્રી એવું વિચારે છે કે આ પુરુષ સાથે હું 10 વર્ષ રહી છું, અને આનો અગ્નિ સંસ્કાર નહીં થાય તો? એ જાય છે. એ નક્કી કે ક્યાં જવું મારે હવે, પ્રાણેશાચાર્યના ઘરે જવું કે નારાયણપ્પાના ઘરે જવું?
પણ એ પ્રાણેશાચાર્યના ઘરે જવા તૈયાર નથી થતી. એ એવું કારણ કે પ્રાણેશાચાર્ય કહ્યું હતું કે તું હાજર રહેજે, હું વાત કરી દઈશ કે આપણી બંને વચ્ચે આવું થયું છે, એન્ડ નો મોર આઈ ડિઝર્વ એની રાઇટ એઝ આચાર્ય. પણ આ એવું કહે છે કે આટલું સરસ મેં પ્રાણેશાચાર્ય જોડે સંબંધ બાંધ્યો છે અને જે મજા આવી છે એનું વર્ણન પેલા નીરસ બ્રાહ્મણો આગળ કેવી રીતે કરવું. એટલે ત્યાં જવાનું નિર્ણય કરતી નથી અને નારાયણપ્પાને ત્યાં જાય છે. શબ ફૂલી ગયું છે, વિકૃત થઈ ગયું છે, પણ એ નક્કી કરે છે કે આનો અગ્નિ સંસ્કાર કરવો છે. આ પેરાડોક્સ કેવો છે કે બ્રાહ્મણોને એમના અભ્યાસમાં, વિદ્યાભ્યાસમાં, સંસ્કારમાં કેટલું આવતું હશે કે માણસ મરી જાય પછી આપણી એનામાં કોઈ દુર્ગુણ કે કંઈ રહેતું જ નથી. આ એક રખાત નક્કી કરે છે કે આનો અગ્નિ સંસ્કાર કરવો. એક બે જગ્યાએ પ્રયાસ કરે છે, એક જણને કહે છે પણ કે ના, કે મારાથી બ્રાહ્મણનો અગ્નિ સંસ્કાર કેવી રીતે થાય. આની બાજુમાં એક બીજું ગામ છે પારિજાતપુર. આ મધવા કુળના બ્રાહ્મણો છે, પેલા સ્માર્ત કુળના બ્રાહ્મણો છે, અને જે બાજુમાં ગામ છે પારિજાતપુર, ત્યાં પણ કેટલાક બ્રાહ્મણોને મોકલ્યા હતા પ્રાણેશાચાર્યએ, કારણ કે પારિજાતપુરમાં આના મિત્રો હતા. નારાયણપ્પાને તો બધા જોડે દોસ્તી હતી. જે એ વખતે જે રિસ્ટ્રિક્શન્સ હતા એ બધાનો એને ભંગ કર્યો હતો. એથેન્સ જે ગ્રીસનું નગર છે ને, બિલકુલ સૌંદર્ય અને સમૃદ્ધતાના પાયા પર રચાયેલું ક્લાસિકલ સિટી. એટલે દર્શકે લગભગ આ સોક્રેટિસ નવલકથામાં એવું લખ્યું છે, સોક્રેટિસ દેખાવથી થોડા કદરૂપા હતા બાહ્ય રીતે. એટલે કે સૌંદર્ય અને સમૃદ્ધતાના પાયા પર રચાયેલા એથેન્સમાં સોક્રેટિસે સૌંદર્યના તમામ નિયમોનો ભંગ કર્યો હતો. હી વોઝ અટલી અગલી. એમ આણે પણ તમામ નિયમનો ભંગ કર્યો હતો. યવનો સાથે ખાવું, મુસલમાનો સાથે ખાવું, બધું. એટલે ત્યાં પારિજાતપુરના જે બ્રાહ્મણો હતા, સ્માર્ત કુળના, જે થોડા એમનાથી થોડા નીચા કહેવાય, બિલો કેટેગરી, એની સાથે પણ એના મિત્રતા હતી. અને પ્રાણેશાચાર્ય કહે છે કે મિત્રતા એ પણ લોહીના સંબંધ જેવી જ છે. આપણે ત્યાં તો અગ્નિની સાક્ષી મિત્રતા થતી હતી. તો ત્યાં પણ બ્રાહ્મણો જાય છે, એ લોકો દુઃખી થાય છે આના મૃત્યુથી, અને એ લોકો તૈયાર હોય છે આનો અગ્નિ સંસ્કાર કરવા માટે. એ પણ એક પેરેલલ ચાલતી વાત છે. પણ આ નક્કી કરે છે ચંદ્રી. એટલે એક વ્યક્તિને કહે છે જે ગાડું હાંકવાનો જેનો વ્યવસાય હોય છે, તો કે ના, કે મારાથી કે બ્રાહ્મણનો અગ્નિ સંસ્કાર ન થાય. પછી એક મુસલમાન વ્યક્તિ અહેમદ બારી ને આ રૂપિયા આપે છે કે આ પૈસા લે અને તું આનો અગ્નિ સંસ્કાર કર. એ મુસલમાન આને ત્યાં આવે છે, નારાયણપ્પાને ત્યાં, એનું શબ લઈ જાય છે અને એનો અગ્નિ સંસ્કાર કરી દે છે. કથા આગળ ચાલે છે, પણ અગ્નિ સંસ્કાર પૂરો થયો છે, જે આપણા સિવાય કોઈને ખબર નથી, કથાના બીજા પાત્રોને. આ ચાલી જાય છે દૂર એના થોડા પૈસા લઈને. ચંદ્રી, આનો અગ્નિ સંસ્કાર થયો છે, એની એને શાંતિ છે, અને પ્રાણેશાચાર્ય સાથે એને સુખદ અનુભવ થયો છે. એ એક સારો અનુભવ લઈ અને ચંદ્રી ચાલી જાય છે. આ બાજુ આવે છે પ્રાણેશાચાર્ય પોતાના ઘરે. બ્રાહ્મણો ફરીથી આવે છે કે શું કરવું, અને નક્કી કર્યું હોય છે કે કહી દેવું કે મારું સ્ખલન થયું છે. નાના નાના બીજા 2-3 સ્ખલનો છે. માની લો કે દશાચાર્ય નામનો એક બ્રાહ્મણ છે, બાજુના ગામમાં જઈને જમી આવે છે. ભૂખ સહન થતી નથી, એટલે આમ કોઈથી જમાય નહીં, પણ એમ ભૂખ સહન થતી નથી. એટલે એ પેલું છે ને, નીંદ ન દેખે મુર્દે કી ખાટ, પ્યાસ ન દેખે ધોબી કી ઘાટ, ભૂખ ન દેખે જૂઠી બાત और પ્રીત ન દેખે જાત કે જાત. એટલે એને ભૂખ સહન થતી નથી, એ જમી આવે છે બાજુમાં જઈને. આ બધા આવે છે કે હવે શું કરવું. એટલે આને નક્કી તો કર્યું હોય છે કે મારે બધું કહી દેવું, પણ નથી કહી શકતો. એટલી હિંમત એનામાં આવતી નથી પ્રાણેશાચાર્યમાં. અને કહે છે કે ભાઈ મને કંઈ સૂઝતું નથી, આઈ મીન ટેરિફિક ડાયલેમા, કન્ફ્યુઝડ, તમારે જે કરવું હોય કરો. બધા આવાક થઈ જાય છે કે આવું ક્યારેય બન્યું નથી કે પ્રાણેશાચાર્ય એવું કહે કે મને કંઈ સૂઝતું નથી, અને જો તમને ન સૂઝતું હોય તો અમને તો શું સૂઝે. બાજુમાં કૈમાર કરીને એક બીજો વિસ્તાર છે, જ્યાં એક આચાર્ય છે અને ત્યાં મઠ છે, અને મઠના સ્વામી પણ છે. એટલે ત્યાં કે બંને જગ્યાએ જઈને આપણે પૂછીશું એવું નક્કી કરે છે બધા ત્યાં પૂછવા જવા માટે. સવારે આવે છે કે પણ એ જ સમયમાં પ્રાણેશાચાર્યના પત્ની માસિક ધર્મમાં આવે છે. એટલે પેલા કે પ્રાણેશાચાર્ય કે ચલો અમારી સાથે, તો કે નહીં, કે હવે મને તો સૂતક લાગશે, મારા પત્નીની આભડછેડ છે, હું નહીં આવી શકું, તમે જાઓ ત્યાં જઈને પૂછજો. બ્રાહ્મણો ખુશ હતા. આવતા જતા 3 દિવસ લાગશે. પોતાના પરિવારને એમને દરેકને પોતપોતાને કે આપ કરીશું 3 દિવસ, કે આ બાજુ શબ ગંધાય છે, ગીધડા ઉંદરોનો રાફડો ફાટ્યો છે, આપણો પરિવાર કેવી રીતે રહેશે. પરિવારને પિયર મોકલી દે છે, પત્નીને, બાળકોને, બધાને, એમને દરેક વ્યક્તિ પોતાની સાસરીમાં, અને જવા નીકળે છે.
આ બાજુ પ્રાણેશાચાર્યના દિમાગમાંથી પેલી ઘટના જતી નથી. બીજું એક પાત્ર છે બેલ્લી કરીને, એ પણ ચંદ્રી જેવું પાત્ર છે. હવે એને જે એક વખત આ અનુભવ મેળવ્યો છે પ્રાણેશાચાર્ય, એને એમ થાય છે કે વોઝ ઇટ મિયર એન એક્સિડન્ટ? જો આ માત્ર અકસ્માત જ હોય તો મને ફરીથી ઈચ્છા શા માટે થાય છે? એને બેલ્લી યાદ આવે છે, બેલ્લીનું આખું શરીર યાદ આવે છે, એના ભરાવદાર સ્તન યાદ આવે છે. એટલે એનામાં ફરીથી આ એક પ્રકારની વાસના જાગે છે. જ્યારે પ્રાણેશાચાર્ય વિદ્યાભ્યાસ કરવા માટે કાશી ગયા હતા ત્યારે એનો જ મિત્ર તો મહાબલ્લા કરીને, બંને અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી, બંને ખૂબ જ તેજસ્વી, એટલે બંને વચ્ચે ઘણા વાદ વિવાદ થતા, એના પણ એમાં દ્રષ્ટાંતો છે. પણ મહાબલ્લાનો બંનેનો અભ્યાસ પૂરો થયા પછી એક વખત મહાબલ્લાનો જયારે ભેટો થાય છે એને, ત્યારે મહાબલ્લા ગાંજો ગટગટાવતો હોય છે અફીણ ગાંજામાં, અને કે તું શું કરે છે? કે હજુ તાર વધારે જોવું છે આ, એમ કે રૂમમાં એ વેશ્યા બતાવે છે. એટલે મહાબલ્લા જે એની સાથે પ્રકાંડ પાંડિત્યમાં હતો એ આવા રસ્તે ગયો હતો, એક નારણપ્પા આવા રસ્તે ગયો હતો. આ બે તો એના માટે પડકારરૂપ છે, અને એનું પોતાનું વ્યક્તિત્વ હવે બદલાઈ રહ્યું છે, અને પોતાને રોજ પોતાના નવા નવા રૂપ સામે આવે છે. એટલે એને પોતાને ભયંકર કન્ફ્યુઝન થાય છે કે જો એ પેલો અકસ્માત જ હોય તો પછી મારામાં ઈચ્છા જે જાગી છે એ શું છે? એન્ડ આઈ એમ નો મોર પ્રાણેશાચાર્ય. તો પછી હવે હું પ્રાણેશાચાર્ય રહ્યો નથી. અને એનો નારણપ્પા વારંવાર જે એને કહેતો હોય છે કે આવી સ્ત્રીઓ શું સુખ, પણ સુખ આ જ છે. તો મારી અને નારણપ્પાની લડાઈમાં નારણપ્પા જીતી ગયો છે એવું એને ફીલ થાય છે કે હવે મારામાં પણ નારણપ્પા મરી ગયો છે, પણ હવે મારામાં પણ નારણપ્પા આવી ગયો છે અને એ જીતી ગયો છે એવું એને સતત લાગ્યા કરે છે. એ જંગલમાં જાય છે. જંગલમાં ફરીથી એ સુગંધ, એ માદકતાને મહેસૂસ કરે છે. જ્યાં એ અને ચંદ્રી વચ્ચે સંબંધ બંધાયો હતો ત્યાં એ ખડ ઉખેડે છે, છોડ આખા ઉખેડીને બહાર કાઢે છે અને સુગંધ મહેસૂસ કરે છે. અચાનક એને યાદ આવે છે કે પત્નીને દવા આપવાનો સમય થઈ ગયો છે, એટલે રાત્રે પાછો આવે છે. તમે જુઓ કે જે કંઈ પણ બહુ જ ચર્ચાઓ ચાલે છે સંસ્કૃતિ વિરુદ્ધ પ્રકૃતિની, અને કે ભાઈ વોટ ઇઝ સંસ્કૃતિ શું છે ને પ્રકૃતિ શું છે? તો કે કામ વાસના, આજે આપણી જે ઈચ્છાઓ છે એ પ્રકૃતિ છે, અને આપણે એનો પ્રયત્નપૂર્વક એને સમાજને ઈચ્છિત દિશામાં વાળીએ છીએ એ સંસ્કૃતિ છે. આવું લોકો વચ્ચે અત્યારે બહુ જબરજસ્ત અલગ અલગ પ્રકારની વિવેચકો વચ્ચે ચર્ચા ચાલે. એટલે આનામાં હજુ એ તત્વ તો છે જેને યાદ આવે છે કે એની પત્નીને દવા આપવાની છે, એના માટે સાંજે રાબ બનાવવાની છે. એ પાછો આવે છે. અહીંયા એની પત્ની તાવમાં કણસતી હોય છે, ભયંકર કણસતી હોય છે, અને દવા વાટીને તરત દવા બનાવીને આપે છે, એને રાબ પીવડાવે છે. પણ પેલા વિચારો હજુ એના દિમાગમાંથી જતા નથી. પેલી બાજુ બ્રાહ્મણો નીકળ્યા છે કે અમારે જવા માટે. રસ્તામાં એક બે બ્રાહ્મણો બીમાર પડે છે, એકાદો મરી પણ જાય છે. ત્યાં જમે છે. પેલા જે રસ્તામાં જેમના મનોરથ હતા ત્યાં જઈશું એટલે પેટભર જમવા મળશે, અને જ્યાં મઠમાં જઈશું ત્યાં તો મહાપ્રસાદ આરતી હશે અને મહાપ્રસાદનો લાભ મળશે. ત્યાં જાય છે, જમે છે બધા. પેલા સુબનાચાર્યને કહે છે, એટલે એ કહે છે કે આ તો આનો જવાબ મઠાધિપતિ જે આપણા સ્વામી છે એ જ આપશે. સ્વામી એવું કહે છે કે બ્રાહ્મણ ભલે પોતાના કર્મો છોડી દે પણ એનું બ્રાહ્મણત્વ મરી જતું નથી. ઇવન આફ્ટર ડેથ હી ઇઝ અ બ્રાહ્મીન. એટલે કે એનો અગ્નિ સંસ્કાર તો તમારે કરવો જ પડશે. ત્યાં સુધી તો અમને વાંધો નહોતો, પણ એવું કહ્યું મઠાધિપતિએ કે જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે મરી જાય છે અપુત્ર, એટલે એની જે સંપત્તિ છે ને મઠને મળી જાય. ધર્મશાસ્ત્રોમાં એવું લખેલું છે. ત્યાં પેલા અમને વાંધો પડ્યો. અગ્નિ સંસ્કાર એ કરવાનો અને સંપત્તિ એ મળે નહીં. હવે આ તો આમના માટે તો આ કેવી વાત થઈ? થોડી દલીલો કરે છે. પેલો કે આ મારે આમ થાય ને પેલો મારે આમ થાય. બધાથી બધી ગુસ્સે થઈ જાય છે. તમારે કે ધર્મશાસ્ત્રોની આજ્ઞા નથી માનવાની? આપણે તમે જુઓ, અનનોન ટેરેઇન હોય ને કોઈ અજાણ્યો પ્રદેશ, એમાં આપણે ડ્રાઈવ કરતા હોઈએ એટલે પેલું ગૂગલ મેપ મૂકી દઈએ છીએ, અને પછી એ ગૂગલ બાઈ બોલે જમણી બાજુ વળો, એવું કહે ને એટલે આપણે જમણી બાજુ વળીએ. એ કે ડાબી બાજુ વળો એટલે આપણે ડાબી બાજુ વળીએ.
એ કે 400 meters go straight and then take a U-turn. એટલે આપણે 800 મીટર સીધા જઈએ અને પછી અમે U-turn લેતા તો આપણને માણસોને ફાવે જ છે. એટલે એક ભાઈ કે જેને આપણે ઓળખતા નથી, ક્યારે મળ્યા નથી એને, અને એ કે જ પ્રમાણે આપણે કરીએ છીએ. આ વિશે આપણે ક્યારે વિચાર્યું નથી કે આ બોલનાર કોણ છે. આપણને એમ કહે છે કે ડાબી બાજુ વળો, ડાબી બાજુ વળો, આપણને કહે જમણી બાજુ વળો, જમણી બાજુ વળો, 800 મીટર સીધા જો પછી U-turn લો. આપણે બિલકુલ દલીલ કરતા નથી, એને નથી ઓળખતા છતાંય, કારણ કે આપણે એવું માની, આપણી એવી સમજ છે કે એનો આમાં અભ્યાસ છે, એને અભ્યાસ કરેલો છે આખું બધું સેટેલાઇટ દ્વારા, અને પછી આપણને કહે છે. એટલે આ લખનારા પણ જે હશે એમનો કંઈક અભ્યાસ હશે, ધર્મશાસ્ત્રો લખનારા આપણે. એટલે આ કહે છે કે તમને ખબર નથી પડતી કે આ ઓર્ડર છે, બાય ઓર્ડર, ઇટ હેઝ બીન રિટન ઇન કોન્સ્ટિટ્યુશન, બંધારણમાં લખેલું છે, એમ તમારે કરવા. સારું કે આવે છે બધા કે અગ્નિ સંસ્કારની તૈયારીઓ તો કરીએ. શબ કે કેવું થઈ ગયું હશે, કે કેટલા લાકડા જોઈશે આના માટે, તો કે આવા વિચારો આવે છે. એના ઘરના જ લાકડા કે વાપરીએ, એના ઘરે જાય છે. ઘરે એના આગળ વર્ણન છે દરેક ઘરમાં સરસ, દરેક ઘરની પાછળ વાડો હતો ને ત્યાં કેવા ફળ ફૂલ થતા હતા એનું પણ વર્ણન છે, પણ આપણે સમયના અભાવે વર્ણન લીધું નથી. એટલે એના ઘરની પાછળ જે લાકડા છે એ લાકડા બધા ભીના છે, સળગે એવા નથી. આ લાકડા કે સળગશે નહીં. એટલે દરેક પોતાના ઘરેથી, અને આમે અગ્નિ સંસ્કારમાં જાય એટલે પોતાના ઘરે, જે વૃદ્ધ લોકો છે એમના વડીલો ખબર હશે કે પોતાના ઘરેથી લાકડું લઈ જવાનો કંઈક રિવાજ હોય છે. એટલે કે આપણે પોતપોતાના ઘરથી લાકડું લાવીએ, પણ કે પ્રાણેશાચાર્યને તો આ કહીશું જ, ત્યાંથી જે મેસેજ આવ્યો છે કે ભાઈ આવી રીતનો મેસેજ છે, પ્રાણેશાચાર્યને ત્યાં જાય છે. પ્રાણેશાચાર્ય ઘરેથી નીકળી ગયા હોય છે નિર્ણય કરીને. નીકળવાનું કારણ એ હોય છે કે એમની પત્નીનું મૃત્યુ થાય છે, જે તાવમાં કણસ થતા એમના પતિનું મૃત્યુ થાય છે. એનો અગ્નિ સંસ્કાર કરીને, કેટલા અગ્નિ સંસ્કાર છે, એનો અગ્નિ સંસ્કાર કરી અને નીકળી જાય છે વિધાઉટ એની પ્લાનિંગ. ક્યાં જવું છે, શું છે, પણ ક્યાંક સબકોન્શિયસ માઇન્ડમાં એ છે કે ચંદ્રની તપાસ કરવી છે, ચંદ્રની શોધમાં નીકળે છે. તમે જુઓ કે આ કેટલું, એનામાં જે જ્યારે ચંદ્રી એની યુવાનીમાં હતી અને આખા મલકમાં એની સૌંદર્યના વાતો થતી હતી, ત્યારે પ્રાણેશાચાર્યએ ક્યારે એની સામે નજર ઊંચી કરીને જોયું નથી. રાત્રે એની પરસાળમાં સૂઈ રહે છે, એને ઓશીકુ ચટ્ટાઈ દાગીના આપે છે, ત્યારે પણ એની સામે નથી જોયું. અને હવે ચંદ્રની તલાશમાં નીકળે છે, ચંદ્રની શોધમાં નીકળે છે, કે પોતાની જાતની શોધમાં નીકળે છે. આખી વાતોમાં, આ કથામાં બહુ જ રૂપકો છે, મેટાફર છે. જેમ વાંચીએ એમ આપણને, અનફોર્ચ્યુનેટલી મારે એક જ વખત, કારણ કે પેલી દોડાદોડ સમયની વ્યસ્તતા વચ્ચે એક જ વખત વાંચવાનું થયું છે, પણ મને હજુ એવું લાગે છે કે જેમ વધારે વાંચીશું ને એમ આના રૂપકો અને એના જે પણ અલગ અલગ પદ છે એ સામે આવતા જશે. પ્રાણેશાચાર્ય નીકળી ગયા છે અને એક ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો છે એમના દિમાગમાં કે હવે શું કરવું એમ. ત્યાં પેલો પ્રશ્ન તો સળગતો છે જ, એન્ડ ઇટ વોઝ અ મેસિવ રિસ્પોન્સિબિલિટી. એમના ઉપર આ એક મોટી જવાબદારી હતી. આ ભાગી જવાની વાત છે, પોતાની જવાબદારીમાંથી છટકી જવાની વાત છે. માણસની આ એક ફિતરત, પ્રકૃતિ છે કે જ્યારે એ સત્યનો સામનો નથી કરી શકતો ત્યારે નાસી જાય છે. એટલે એ નાસે છે, એ પોતાના વ્યક્તિત્વની તલાશમાં નાસે છે, કે ચંદ્રની તલાશમાં નાસી જાય છે, કે પછી પેલા કોયડો જે છે એ વણ ઉકલ્યો રહે છે અને ત્યાં જઈને હી વોઝ નોટ ઇન અ પોઝિશન ટુ ટેક ડિસિઝન, અને શું કહેવું એટલા માટે નાસી જાય છે. એ જાય છે, વચ્ચે કોઈક ભરવા મળે છે, ક્યાંક એને કોઈ ખાવાનું આપે છે, પણ એની તકલીફ એક હોય છે, કોઈ ઓળખી જશે તો. મહેન્દ્રસિંહ ધોનીના ફિલ્મોમાં હોય છે ને, એને બહાર નીકળવું છે તો ફિલ્મોમાં જે હેલ્મેટ કોઈ ઓળખે નહીં ને, બેટા પેલી આપણે તે જોઈ લાગે, એ હેલ્મેટ પહેરીને નીકળે છે કે જેથી કોઈ કારણ કે કેટલીક વખત તમે સેલિબ્રિટી થઈ જાઓ પછી યુ કેન નોટ એન્જોય, નાની વસ્તુઓ તમે એન્જોય ના કરી શકો. એવું બને કે કોઈ ઓળખી જશે તો. એટલે ડગલે ને પગલે માણસને પોતાને જ પોતાનું જે પ્રકાંડ પાંડિત્ય કે અતિ સન્માનિત વ્યક્તિત્વ છે એ ખૂંચવા લાગે એવી સ્થિતિ છે આની, કે કોઈ મને ઓળખી જશે ને પૂછશે શું કહીશ. અને એ વખતે તો કેટલું પૂછાતું હતું, કઈ ન્યાત, કઈ તળ, કઈ ગોત્રણ, કઈ નારી, આવું પેલો કે અંગીરસ કુળ ને પેલા આ કુળ ને આવું કેટલું બધું હતું. એટલે પૂછશે તો કે હું શું કહીશ રસ્તામાં. અને પાછું ખોટું બોલવાની એને આદત હતી નહીં, જુઠ્ઠું બોલવાની ટેવ હતી નહીં, એટલે એ માણસ પકડાઈ જાય. ટેલિંગ લાઈ ઇઝ એ પેલા જે શિલ્પ ને ચિત્ર ને એને લલિત કલા કહે છે ને, ટેલિંગ લાઈ ઓલ્સો ઇઝ એ ફાઇન આર્ટ. ખોટું બોલવું ને પણ લલિત કલા છે, એ દરેકને હસ્તગત નથી હોતી. શું કહીશ એમ
એક ભરવાડ મળે છે ને એના સવાલો કરે છે, ક્યાંક ગોટા વાળે છે, કંઈક કેળા ના આવું તેવું ખાય છે. પછી આગળ ચાલતો હોય છે જંગલમાં, એને એવું લાગે કે છે પાછળથી કોઈ આવે છે. મને એવું લાગે છે આ કથાનું સૌથી મોટું રૂપક હવે આવે છે. એ ચાલવાની સ્પીડ વધારે છે પ્રાણેશાચાર્ય, કારણ કે એને એમ હતું કે કોઈ મને પકડી ના લે તો સારું. એમ હી વોન્ટેડ ટુ બી એલોન. એને હવે માણસથી ડર લાગવા લાગે છે, કોઈ પણના સંપર્કમાં આવવાનું એને મન નથી. એ પોતાની ચાલવાની સ્પીડ વધારે છે, પાછળ ચાલનારની પણ સ્પીડ વધે છે, અને છેવટે પેલો પકડી પાડે છે એને, અને કહે છે કે કોણ છે, કે હું, મારું નામ પુત્તો છે, પુત્તો એવું કહે છે. આગળની વાર્તા પૂરી થાય છે ત્યાં સુધી પુત્તો અને આ બંને સાથે જ રહે છે. એટલે પેલો પુત્તાનો સ્વભાવ એકદમ બકબકીયો હોય છે. એ કે હું ઓળખાવું છું બકબકીયો પુત્તો એ તરીકે, મારા જેવો હશે, બોલવાનું બંધ જ નથી. સવાલો બહુ જ કરે છે, કોણ છે તેમ છે, ઉખાણા પૂછે ને પેલો ઉખાણાનો પેલો કે જો હું, એને મનમાં એમ છે કે જો હું ઉખાણાનો જવાબ આપીશ ને તો વળી પાછું હી વિલ બી એન્કરેજ્ડ, બીજું પૂછશે અને મિત્રતા બંધાશે ને એની સાથે એ પીછો છોડાવવાના બહુ પ્રયત્નો કરે છે, પણ પેલો પીછો છોડતો નથી. એક મારે આમ જવું છે, પેલો કે મારે આમ જવું છે. બે રસ્તા આવે છે એટલે પેલા પ્રાણેશાચાર્ય પૂછે છે તારે ક્યાં જવું છે, કે મારે આ રસ્તે જવું છે, કે મારે આ રસ્તે જવું છે. પુત્તુ કે એ રસ્તો લાંબો છે પણ મારે કોઈ ઉતાવળ નથી, કે ચલો કે હું તમારી સાથે આવું, કે તમને ક્યાં એકલો છોડું. કે એટલે વારંવાર ક્યાંક આવી રીતે એક બે જગ્યાએ રોકાય છે. પછી કે અહીંયા એક જગ્યાએ આપણે જઈએ મારા સંબંધીને, ત્યાં પેલાના દિમાગમાં સતત ચંદ્રીના વિચારો ચાલ્યા કરે છે, અને એનો વિચાર એ છે કે હવે તપોમય જીવન જીવવું કે આ લોકો જીવે છે એવું સંસારી જીવન જ જીવવું, એ કંઈ નક્કી નથી કરી શકતો. કદાચ આવો નિર્ણય કરવા માટે જ એ આવી રીતે જંગલમાં ગયો હોય. સાહેબ, આધુનિક વિજ્ઞાને એવું સાબિત કર્યું છે, મનુષ્યનું શરીર સતત લોકોથી ઘેરાયેલું રહે ને એ માટે ડિઝાઇન નથી થયું, આવું આધુનિક વિજ્ઞાન કહે છે. કે સતત માણસોથી ઘેરાયેલા રહીએ આપણે, એના માટે આપણું શરીર ડિઝાઇન થયું જ નથી. અને એટલા માટે આપણા ઋષિમુનિઓ પેલા ત્યાં એકાંતમાં જઈ અને ચિંતન કરતા હશે, એટલે આનો પણ કદાચ એવો વિચાર હશે. પણ આ પુત્તો આગલા જન્મના કોઈ પાપની જેમ એને વળગ્યો છે એવું લેખક કહે છે. આ છૂટતો નથી, અને આ જેમ બંધનો પાપ છૂટે નહીં એમ આ પણ છૂટતો નથી. એ ઘરે જાય છે અને ત્યાં બહાર જઈને પુત્તો બૂમ પાડે છે પદ્માવતી, અને પદ્માવતી પ્રગટ થાય છે. અતિશય સુંદર. એક તો એના દિમાગમાં હા ચંદ્રી ચક્રાવા લેતી જ હતી, અને એમાં પદ્માવતી પ્રગટ થાય છે. એવી જ સુંદર પદ્માવતી પણ કંઈક એવી નજરે, આનું તેજ હતું, એની આભા હતી એના કપાળમાં તેજ. એટલે અગાઉ એવું બનેલું હોય છે કે નારાયણ અપ્પાએ આ પુત્તાને કહ્યું હતું કે મેં પદ્માવતી વિશે બહુ સાંભળ્યું છે, કે અને તું પદ્માવતીના સંપર્કમાં છે, તો કે મને એક વખત તું પદ્માવતી પાસે લઈ જા. કે નારાયણ અપ્પાને તો એનું તો હતું જે પેલી એની આખી ફિલોસોફી જે હતી ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતો, એના જે, એટલે પદ્માવતી પાસે નારાયણ અપ્પાને લઈ જાય છે પુત્તો. એક વખત પહેલા એવું બનેલું હોય છે, પણ પદ્માવતી આને જોઈને જ રિજેક્ટ કરી દે છે. આવા દારૂડિયાને આવો એલ્ફેલને ક્યાં મારે ત્યાં લાવ્યો? કે ધેટ મીન્સ શી વોઝ અ લેડી વિથ સમ ટેસ્ટ. એટલે એ પણ આને પ્રાણેશાચાર્યને જોઈને પ્રભાવિત થઈ જાય છે, અને કહે છે કે તમે જમી આવો અને પછી રાત અહીંયા રોકાઓ, એવી ઓફર કરે છે. એટલે હવે આના દિમાગમાં તો સતત ને સતત આવા સ્ત્રી પાત્રો આવતા રહે છે. એક ચંદ્રી એના દિમાગમાં છે, એક એ જ વિસ્તારની બેલ્લી જે છે એ છે, અને હવે આ ઇદમ તૃતીયમ, આ ત્રીજી આવી પદ્માવતી જાય છે ત્યાં. હવે આખો ત્યાં ઉત્સવ ચાલી રહ્યો છે, અને નટ છે, બજાણિયાઓ છે, પેલું બોક્સ, બોમ્બે બોક્સમાં પેલું આપણને એ વખતે મેળામાં બતાવો, હવે તો વેબ સિરીઝ સુધી આવી ગયા છીએ આપણે. બાકી એ મેળામાં પેલું ચિત્રો બતાવતા ને, હા બાયોસ્કોપ, યસ. એટલે હવે તો વેબ સિરીઝના જમાનામાં શું બાયોસ્કોપ ને હોય, પણ એ બધું જોવાનું ત્યાં હોય છે, અને પેલો અલગ અલગ વાતો કરે છે. ચલો કે એક જગ્યાએ કોફી પીએ. હવે ચા, અને અત્યારે જેટલો દારૂનો છોછ નથી ને એટલો ચાનો છોછ હતો એ જમાનામાં. સ્વતંત્રતાની ચળવળ વખતે એવું એક સૂત્ર હતું, ચા કોફી ને કોકો લોકોને મુકાવે પોકો. ચા પીએ ને એને મહાપાપી ગણવામાં આવતો હતો, એવો પણ સમય હતો. એટલે કે ચાલો આપણે કોફી પીએ. હવે આ પ્રાણેશાચાર્ય એટલે કેટલો પ્રકાંડ વિદ્વાન, આખા વિસ્તારમાં એનું નામ, અને એક
આવી હોટલ પર બેસીને કોફી પીએ, પણ પેલો પુત્તો છે ને પીછો છોડતો નથી. એટલે કોફી પીએ છે, પેલાને કોફી સારી નથી લાગતી પુત્તાને, પણ પેલાના શરીરમાં એક અલગ જ પ્રકારનો સંચાર આવે છે. સી, ધીસ ઇઝ વેરી સિમ્બોલિક. એને જેમ સ્ત્રીમાં ટેસ્ટ પડ્યો ને એવી જ રીતે એને કોફીમાં ટેસ્ટ પડ્યો. અધરવાઇઝ કોફી તો એના માટે પાપ હતું, પણ આ બધું જ બદલાઈ રહ્યું છે એનામાં હવે. એટલે એના શરીરમાં અલગ જ પ્રકારનું, નહીં તો જો કોફીમાં, મારું એવું અંગત માનવું છે, હું કઈ વિવેચક, આ કામ તો વિવેચકનું છે, પણ હું બબુચક છું, વિવેચક નથી. એટલે પણ જો કોફીમાં પાવર હોય તો પુત્તાને ટેસ્ટ આવવો જોઈએ. એને નથી ભાવતી અને પેલાને આવે છે, એનામાં અલગ જ પ્રકારનો સંચાર થાય છે, કારણ કે એના માટે આ પીણું પ્રથમ વખતનું છે. જેમ પીલીનો અનુભવ પ્રથમ વખતનો હતો. એટલે કોફી પીએ છે, પછી ત્યાં મંદિરમાં જમણવાર હોય છે. એટલે કહે છે કે ભાઈ પ્રાણેશાચાર્યને કે તમે જમી લો. પ્રાણેશાચાર્યને પણ ભૂખ તો બહુ જ લાગી હતી, એટલે કે તમે જમી લો. તો કે તું પણ અંદર ચાલ ને. પેલો કે ના, મારાથી અવાય, અંદર બ્રાહ્મણો છે, મારાથી ન અવાય. અને આને ધક્કો મારે છે રીતસર. આને જવાનો ડર એક જ હતો કે ત્યાં તો પંગતમાં કેટલા બધા લોકો બેઠા હશે, અને ત્યાં હી વુડ નોટ બી ઇન અ પોઝિશન ટુ હાઇડ હિઝ આઈડેન્ટિટી. એની ઓળખાણ નહીં છુપાવી શકે. કેવી રીતે છુપાવશે? પણ પેલો આગ્રહ કરે છે ને એને પણ ભૂખ લાગી હોય છે. અને હવે આ બધું હું એનામાં થોડું ચેન્જીસ તો આવતા રહ્યા છે. એટલે કયા કારણસર એ બેસી જાય છે પંગતમાં, એ હી ઇઝ ઓલ્સો નોટ શ્યોર, અને એટલે આપણે પણ શ્યોર નથી. એટલે બેસી જાય છે. પીરસવાનું શરૂ થાય છે, અને એને પ્રત્યેક પીરસનારા આવે છે ને એટલે એને ડર લાગ્યા કરે છે. આ મને ઓળખી જશે, આ મને ઓળખી જશે, આ મને ઓળખી જશે. એક પીરસનારો આવે કે તમને ક્યાંક જોયેલા લાગે છે, પણ એવું કઈ એ આગળ જતો છે. એટલે આને એ તો એને શ્વાસ હેઠો બેઠો, પણ કે કોઈક મને ઓળખી તો જશે જ. પછી એક વ્યક્તિ આવે છે અને કે તમે તો પ્રાણેશાચાર્ય નહીં? ધ્રાસકો પડ્યો. અહીંયા ક્યાં બેઠા છો? કે તમારું સ્થાન અહીંયા નથી, કારણ કે અહીંયા તો સામાન્ય કોટીના બ્રાહ્મણો બેઠેલા છે. તમારા જેવાની વ્યવસ્થા તો કે અલગ શેઠને ત્યાં છે. એટલે એ હું કે, અને જો ખબર પડશે શેઠને, જે કોઈ પણ શ્રેષ્ઠી હોય છે, અને જો ખબર પડશે કે પ્રાણેશાચાર્ય અહીંયા બેઠા છે અને અમારી જાણમાં છે, તો અમને તો કે મારી જ નાખશે. એ દોડે છે કહેવા માટે કે ભાઈ પ્રાણેશાચાર્ય આવ્યા છે. એ દોડે છે. હવે તો આનું જાહેર થઈ જાય એવું હતું પ્રાણેશાચાર્યનું. એટલે જેવો એ દોડે છે તો પ્રાણેશાચાર્ય પણ પંગત છોડી અને દોડે છે અહીંથી નાસી જવા માટે. આ વળી પાછું રૂપકાત્મક છે. એ ભાગી જાય છે. બાર પૂછતો હોય છે કે ક્યાં દોડ્યા, કેમ, શું થયું, કે પેટમાં ગડબડ થઈ, આમ અચાનક કેમ દોડીને આવ્યા? નદી કિનારે જાય છે અને હાથ બીજા ધોવે છે. પછી પૂછતો કે છે હવે કે આપણે પદ્માવતીને ત્યાં જઈએ, સાંજ થવા આવી છે, આપણે પદ્માવતી ત્યાં જઈએ, તમે રાત ત્યાં રોકાજો. પણ આ મનમાં નિર્ણય કરે છે કે ના, એક વાર તો હું ત્યાં જાઉં દુર્વાસાપુર, અને ત્યાં જઈને આના અગ્નિ સંસ્કારનો નિર્ણય કરી લઉં, બધાને બધું જણાવી દઉં. ત્યારે કે હવે હું આ રહ્યો નથી. એટલે છેવટે એ દંભી રહેવા માંગતા નથી. એને એમ છે કે હું મારું જે હવેનું જે મારું વ્યક્તિત્વ છે, આ મારું જે પરિવર્તન થયું છે, મારું જે સ્ખલન થયું છે, એ મારે કહી દેવું છે. આવો એ નિર્ણય કરે છે. અને પછી હું ત્યાંથી ચાલી નીકળીશ, પછી હું ત્યાં નહીં રહું. જો કે એક એવો ડર પણ છે કે હું મારું આવું કહી દેવાથી એ લોકોની નિષ્ઠા મારામાં ડગી જશે, અને પછી એવું એક ગ્રંથિ બંધાતી જશે કે બધા આવા જ છે. જ્યારે તમે કોઈને છેતરો છો ત્યારે માત્ર તમે જ છેતરો છો, એ તો એને ભાર છે જ, પણ એ આખી માનવ જાતમાંથી પછી વિશ્વાસ મૂકવા માટે પછી એને પ્રચંડ હિંમત જોઈએ. કેટલી એને હિંમત કરવી પડે બીજા માણસોમાં વિશ્વાસ મૂકવા માટે. એટલે આના માટે આ કોયડો હતો કે મારે શું કરવું. જો હું નથી કહેતો તો હું મારી જાત સાથે પણ પ્રામાણિક નથી રહેતો, અને જો હું કહી દઉં છું તો સમસ્ત બ્રાહ્મણોનું આ બધાની હાનિ થાય છે. કે એક મારી ઇમેજ તૂટશે એ પ્રશ્ન નથી, પરંતુ પછી એમના જીવન માટે માની લો કે નહીં હોય ને તો પણ બ્રાહ્મણોના જીવનમાં તો એના સિદ્ધાંતો માર્ગદર્શક રૂપ રહેશે જ. પણ જો આવું કહી દેશે તો પછી આ લોકો બધા જ નારણપ્પાના રસ્તે ચાલ્યા જશે. આવી દ્વિધા એના મનમાં છે, અને એટલે કહે છે કે ના, પદ્માવતીને ત્યાં જવું નથી, અને મારે કે દુર્વાસાપુર જવું છે, મારે ત્યાં કામ છે.
એટલે હવે તું જા તારા રસ્તે. પણ પેલો તો કૂદતો હતો, આગલા જન્મના પાપની જેમ ચોંટેલો. હું પણ કે દુર્વાસાપુર આવું, મારે પણ ત્યાં કામ છે. આને તો કોઈ જગ્યાએ એને કામ ના હોય ને, હું તો બન્યું નથી. પેલો કે મારે અહીં જઉં છું, કે મારે ત્યાં કામ છે. એક વીંટી કે મારે વેચવી છે, પ્રાણેશાચાર્ય કે. તો કે તમે ક્યાં જઈને વેચશો? કે હું વેચી આપું, કે મારું સોની જોડે ઓળખાણ છે. કે હવે તમે વિચારો કે આને કોઈ ના ઓળખતું એવું તો બન્યું જ નથી, કે મારે ઓળખાણ છે. કે સારું, કે તમારે કે સોનાના દાગીના વેચવાની શું જરૂર પડી? તમે જો સીબીઆઈ ની જેમ ઇન્વેસ્ટિગેશન કરે છે અને પેલા પાસે જવાબ, હવે શું જવાબ આપે માણસ? એને આખી તો સ્ટોરી એ કહી શકે એમ નથી. અરે કે મારે કે જરૂર છે. તો કે એક કામ કરો, કે પેલા વીંટીનું કે ને પેલા એ કહે છે પૂછતો, કે મારી પાસે એક રૂપિયો છે. વર્ષો પહેલા વાંચે સોંગરીનો જમાનો હશે, એટલે કે મારી પાસે એક રૂપિયો છે, તમારે જયારે આવે ત્યારે મને આપી દેજો. કે ખોટું સોનું શું કર્યું? અરે કે મારે 1 રૂપિયાથી કામ નહીં ચાલે, મારે વધારે રૂપિયાની જરૂર છે, મારે થોડો ખર્ચ પણ છે. સોની ત્યાં જાય છે. પૂછતાએ કઈ રાખ્યું હોય છે કે આના 15 રૂપિયા આવે. કે સારું. કે એટલે સોની કે 10 રૂપિયા આપું. પૂછતો લડવા માંડે છે. સોની કે ભાવ ઘટ્યા છે સોનાના. અરે ગમે એટલા ઘટ્યા હોય તો કે આના 15 આવે. હવે પેલાને પૂછતાથી પીછો છોડાવો તો ભાઈ 10 તો 10 આપે, ચાલે 10 રૂપિયા લઈ લે છે. અને પછી લેખકે એવું લખ્યું છે કે આવી રીતે જયારે પુરુષ છેતરાઈને આવે ને, એટલે પત્ની જેવો કજિયો કરે ને એવો કજિયો પૂતતો કરે છે આની જોડે. હકથી પત્ની જે એક છે ને, ઇંગ્લેન્ડમાં એવી કહેવત છે કે પુરુષ અને સ્ત્રીની જે ખરીદીની ફિતરત છે ને, એમાં તફાવત, વોટ ઇઝ બેઝિક ડિફરન્સ? તો પુરુષ કેવી રીતે ખરીદી કરે? તો જરૂરી વસ્તુ હોય, જે ઘરમાં જરૂરી હોય, એ $1 હોય, પણ જો $2 મળતી હોય તો લઈ આવે, ડબલ રૂપિયા આપીને પણ, કારણ કે જરૂરી છે. અને સ્ત્રી જો બિનજરૂરી વસ્તુ હોય, બિનજરૂરી, અને $2 ની હોય પણ $1 મળતી હોય તો લઈ આવે. અડધા ભાવે મળે છે ને, ભલે બિનજરૂરી હોય તો. એટલે આ પૂતતો એની સાથે રીતસર કજિયો કરે છે. પત્ની પોતાના પતિ સાથે કજિયો કરીને એવો કે 10 રૂપિયા લીધા ને આમને તેમ 15 જ આવે, પેલો છેતરી ગયો ને તમે તો ભોળા ને ભોળા છો, દેખાવથી આવા જ લાગો છો, જિંદગી બધા અમને કેટલું કહે છે. એ જે હોય તે સારું. કે હવે છેલ્લે પેલો પૂતતો એવું કહે છે કે તો પદ્માવતી ત્યાંથી ના, કે મારું દુર્વાસાપુર જવું છે. તો કે મારે પણ દુર્વાસાપુર કામ છે, ચલો આપણે બંને ચાલીએ. બંને ચાલવાનું શરૂ કરે છે. સામેથી, કારણ કે એના દિમાગમાં છે કે પેલું અગ્નિ સંસ્કાર તો કરવો જ છે અને કહી દેવું છે, જે છે એક વખત ઉભરો ઠાલવી દેવો છે. આ કહેવા માટે પણ અભૂતપૂર્વ હિંમત જોઈએ માણસમાં. અને મારું એવું માનવું છે કે આપણે ડરતા હોઈએ છીએ ને એટલું બધું નથી થતું. સત્ય કહી દેવાથી આપણે ડરતા હોઈએ છીએ એટલું બધું કોઈ થઈ જતું હોતું નથી. પણ કે ખેર, બંને ચાલવાનું શરૂ કરે છે. સામેથી એક ગાડું આવે છે. ગાડાવાળાને કે કઈ બાજુ જાઓ છો? તો કે દુર્વાસુપુર બાજુ જઈએ છીએ. અમારે આવવું છે. ગાડાવાળો કે એકની જ જગ્યા છે. એકની જ કે જગ્યા છે, બેની જગ્યા નથી. તો પૂછતો કે તમે બેસી જાઓ. આને કે હવે પેલા તો રાહથી હાસ કે ચલો છેવટે મોક્ષ મળ્યો. પેલો મોક્ષ મળે કે નહીં, આનામાંથી તો મોક્ષ મળ્યો. સારું, કે તમે બેસી જાઓ. અને દુર્વાસાપુર પહોંચો અને નક્કી કરે છે. દુર્વાસાપુર પહોંચી અગ્નિ સંસ્કાર કરવો અને બધું કહી દેવું. કથા અહીંયા પૂરી થાય. શું થયું હશે એ લેખક આપણા પર છોડી દે છે. એ ગાડું જાય છે, એના પછી લેખકે કોઈ વાત કરી નથી. આપણને પણ પ્રશ્નો થાય કે આવું કેમ અને આવું શું. કેટલું બધું આપણા પર છોડી દીધું છે. અને ઘણા લેખકો આવી રીતે આપણા પર છોડી દેતા હોય છે. શું થયું હશે, શું થવું જોઈએ, શું થવું જોઈતું હતું. બહુ મેં કહ્યું એમ કહ્યું કે સમીક્ષકની તો કોઈ મારી કક્ષા નથી, પણ 2-4 વાતો જે મને આમાંથી આવું જે લાગે છે. એક તો આનું નામ મેં એટલા માટે પ્રસ્તાવના લખીને એમાં કહ્યું કે આનું નામ સંસ્કાર છે, પણ સંસ્કાર કયા સેન્સમાં છે? એક જ વખત મેં વાંચી છે, એક વખત, પણ છતાંય મારા ધ્યાને જે સેન્સમાં આપણને સંસ્કાર શબ્દ છે ને, એ સંસ્કાર શબ્દ એક જ વખત કદાચ આવ્યો છે કે પ્રાણેશાચાર્યને એવું લાગે છે કે જે સંસ્કાર અને કર્મો એમણે જાળવી રાખ્યા છે એ સંસ્કારની પકડ ઢીલી થતી જાય છે. આવું એમને એક જ વખત એ સેન્સમાં સંસ્કાર શબ્દ આવ્યો છે. અને 5 થી 6 વખત અગ્નિ સંસ્કારના સેન્સમાં સંસ્કાર શબ્દ છે. વારંવાર કહે છે કે ભાઈ આના સંસ્કાર કરવા પડશે, આના સંસ્કાર કરવા પડશે. અને આ જે પુસ્તક છે
એના ઉપર પણ આ આગની જ્વાળાઓ છે. એટલે સંસ્કાર શબ્દ કયા સેન્સમાં છે આપણે પોતે સમજવાનું છે. લેખક કયા હેતુથી લખે છે એ એને જ ખબર છે. કોઈ હેતુ છે કે નહીં એ એને ખબર. પહેલી વાત તો એ છે કે વેધર હી હેઝ એની પર્પઝ ઓર નોટ, અને લખે છે તો કયા હેતુથી. પણ આ વાત એ છે કે જો અગ્નિ સંસ્કાર હોય તો શેનો અગ્નિ સંસ્કાર કરવાનો છે? એ શબ જે છે ગંધાઈ રહ્યું છે, જે શબ એ તો માત્ર ફિઝિકલ છે, પણ અગ્નિ સંસ્કાર કરવાનો છે તો શેનો કરવાનો છે? તો પોતાના અંદરનું જે મલિનતા છે, જે ગંદુ ચરિત્ર, એટલે કેરેક્ટર, એટલે આપણે એને વૈચારિક સેન્સમાં લઈએ છીએ, માત્ર સ્ત્રી પુરુષના સેન્સમાં નહીં. માની લો કે કોઈ કામ ચોરી કરે છે, કામ પૂરું એને જે વેતન મળે છે ને એટલું કામ નથી કરતો તો પણ એ કેરેક્ટરલેસ છે, પણ કોઈ દિવસ આપણે કેરેક્ટરલેસ શબ્દ એ સેન્સમાં નથી પ્રયોજતા. એટલે અગ્નિ સંસ્કાર જો કરવાનો છે તો શેનો કરવાનો છે? એક આ વાત બહુ જ મહત્વની બને છે. અને બીજી વાત એક એ પણ છે કે ગીધડાઓ ફરી રહ્યા છે. ગીધ વૃત્તિ, ગીધડાઓ છે એ પણ પ્રતિકાત્મક છે. આમાં ઘણા બધા રૂપકો છે. ઉંદરો જે દોડાદોડ કરે છે ને, એ ઉંદરોમાં આ બ્રાહ્મણો દેખાય છે મને. અને પ્લેગનો રોગ ફાટી નીકળ્યો છે, એમ જે કોઈ પણ દુર્વિચાર છે એ જેવી રીતે પ્લેગ ફાટી નીકળે, જે અત્યારે છે ને આપણે જે કોરોનાનો અનુભવ કર્યો છે ને એનાથી પણ વધારે મહામારીનો અનુભવ આ પ્લેગમાં એ વખતે થયેલો છે. તો આ પ્લેગ, ઉંદર એ પણ બધા રૂપકો છે. અને જ્યારે એમના બધાના ઘર પર ગીધડાઓ બહુ જ અવાજ કરતા હતા ત્યારે આ લોકો ઘંટારાવ કરીને ગીધને ભગાડે છે. એટલે કદાચ એવું કહેવા માંગતા હોય લેખક કે આ જે આપણામાં રહેલા જે કુત્સિત ખરાબ વિચારો છે એ ગીધ છે, અને જો એને ભગાડવા હોય તો ઘંટારવ જોઈએ. અને ઘંટારવ એટલે આ જે ફતેસિંહ રાવ લાઇબ્રેરીમાં થાય છે ને આ ઘંટારવ જ છે, કે પુસ્તકોની વાતો થાય છે. તો આ ઘંટારવ છે એ પ્રકારનો. આપણે સતત કોના સંપર્કમાં રહેવું, કયા વ્યક્તિના કયા વિચારોના સંપર્કમાં રહેવું. લોકો કહે કે ભાઈ દુનિયાનું ભલું કરવાની તો છે ને માણસની કોઈની કક્ષા જ નથી, બીજાનું ભલું કરવાની તો. પોતાનું હિત શેમાં છે ને એ માણસને ખબર નથી. પોતાનું હિત શેમાં છે જો એટલી ખબર પડી જાય ને સાસુને કે મારે વહુ જોડે રહેવામાં, કે વહુને મારે સાસુ જોડે રહેવામાં, એ પોતાનું હિત શેમાં છે એટલી માણસને ખબર નથી. એટલી હદે આપણો એટીટ્યુડ પહોંચ્યો છે. એટલે અંદર રહેલી જે ગીધ વૃત્તિ છે એને ભગાડવા માટે ઘંટારવની જરૂર છે, એ એવું મને આમાં લાગે છે. સૌથી પછી ત્યાં જે ઉત્સવમાં લોકો ફર્યા હોય છે, પુત્તો અને પ્રાણેશાચાર્ય, કેમ આણે ઉત્સવનું જ દ્રશ્ય લીધું, મેળાનું જ દ્રશ્ય લીધું? એટલે આપણે અહીંયા આવીએ છીએ, જીવન આપણે જયારે આપણી આજુબાજુ છે ને આ બધું એને ઉત્સવ મેળો જ છે. કેટલી બધી વસ્તુઓ છે આમાં. નટ બજાણીયાના ખેલ હતા, અને પેલી એક છોકરી દોરડા પર ચાલતી હતી, બેલેન્સ કરતી હતી. એ બેલેન્સ કરે છે અને બે બાજુનું એ પ્રાણેશાચાર્યના મનમાં જે દ્વંદ્વ ચાલે છે ને એ જ રિલેટ થાય છે ત્યાં, કારણ કે એને એક પણ બાજુ પડવાનું નથી અને અદભુત રીતે બેલેન્સ કરવાનું છે. એ જે ફિલ્મોમાં જોવાની વાત જે છે, કોફીનો એનામાં સંચાર થયો છે એવું એ જે કહે છે, એ પણ રૂપકાત્મક છે. અને સૌથી મોટું રૂપક જો મને કોઈ લાગતું હોય તો આ પુત્તો છે. આ પુત્તો ખરેખર વ્યક્તિ હતો કે શું હતો? અને એ એની સતત ને સતત એની સાથે જ રહે છે, પડછાયાની જેમ સાથે. એટલે પુત્તો એટલે શું, આપણા કર્મો છે કે શું છે? વોટ ઇઝ ધી રાઇટર વોન્ટ ટુ સે? અને બીજી એક વસ્તુ, છેલ્લે કેમ એક જ જગ્યા હતી ગાડામાં? છેલ્લે જયારે પુત્તો અને પ્રાણેશાચાર્યને જવું હોય છે એટલે ઉપર તો એકલા જ જવાનું છે, ગાડામાં જગ્યા એક જ, કે અને પેલો સાથે નથી આવતો તો એ કોણ છે? એટલે પુત્તો પણ મને એક અલગ જ પ્રકારનું આમાં રૂપક તરીકે લાગ્યું છે. એ મેળામાં મરઘાઓની લડાઈ બતાવી છે આમાં, કારણ કે આવું બધું હોય ને વખત મેળામાં તો એવું હતું. એ મરઘાઓની જે લડાઈ છે, બે મરઘા લડે છે. એ બે મરઘા એટલે એક નારાયણપ્પા અને એક પ્રાણેશાચાર્ય. આ પણ એક રૂપક તરીકે મને લાગે છે કે કયો મરઘો જીતશે. અને દરેક મરઘા ઉપર પાછા લોકો દાવ લગાવે છે કે કોઈ કે આ મરઘો જીતશે, કોઈ કે આ મરઘો જીતશે. એટલે નારાયણપ્પા જીતશે કે પ્રાણેશાચાર્ય જીતશે, કોણ જીતશે? અને સમાજ કોના ઉપર દાવ લગાવે છે? અંતે અંગ્રેજીમાં એક વાક્ય છે, હુ હેઝ ધ લાસ્ટ લાફ. માની લો કે બે વ્યક્તિઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે, તો ક્યારેક સામેનો વ્યક્તિ મને બે મુક્કા મારે અને એ હસે, હું બે મુક્કા મારું અને હસું, પણ જ્યાં સુધી લડાઈ પૂરી થતી નથી ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી. એટલે ઇંગ્લિશમાં સરસ વાક્ય છે, લેટ અસ સી હુ હેઝ ધ લાસ્ટ લાફ, કે છેલ્લું
હાસ્ય કોના ચહેરા પર આવે છે એ અગત્યનું છે. અંતે શું થાય છે? યોર એન્ડ જસ્ટિફાઈઝ. અને જેટલો અંત મોડો થાય, એવું કહે છે કે ભાઈ જો મોડો અંત થાય તો દુર્યોધન જેવો થાય, અંત વહેલો થાય તો અભિમન્યુ જેવો થાય, વહેલો અંત થાય તો એ અભિમન્યુ જેવો થતો હોય છે. આ સ્ત્રીઓ વિનવણી કરતી હોય છે ભગવાનને. તમે જુઓ કેવી કેવી માગણીઓ લોકો ઈશ્વર સમક્ષ કરે છે. જ્યારે નક્કી થાય છે કે હવે આ દાગીના બધા આપી દેવાના છે, તો હે ભગવાન, આ અગ્નિ સંસ્કાર કરવાનો હક મારા પતિને જ મળે, આવી આવી માગણીઓ કરે છે. આ માણસની આ ફિતરત છે કે શું માગવું અને આપણી કોઈ પાત્રતા ક્યારે માગીએ છીએ, કેવી રીતે માગીએ છીએ. માગવાની એ પ્રથમ કલા માગે, એ જ લોકો પછી ખુદાને માગે. પેલા કારણ કે માગવાની પણ આર્ટ છે, કલા આવડવી જોઈએ ને. એ પણ માગવાની એ પ્રથમ કલા માગે, એ જ લોકો પછી ખુદાને માગે. કોણ શું માગે કંઈ ખબર ના પડે. કોઈ ક્યાં આવરણ વીણ માગે, બધા બુરખું ઓઢીને જ જાય છે માગવા માટે. આપણને ખબર નથી પડવા દેતા કે એને શું માગ્યું. અને એટલે પછી કવિ ભગવાનને સમજાવે છે, આપવું હોય ત્યારે તો આપ ખુદા, લોકો તો આવતા જતા માગે, એટલે આવતા માગે. હવે તો શ્રાવણ મહિનો આવે છે એટલે ભગવાન પાસે આવું માગે છે કે ભગવાન, એટલે અને કોઈકને તકલીફ પડી હશે, ભગવાન તે સારું કર્યું કે આના છોકરાને અવડા રવાડે ચડાવ્યા. હવે તમે જુઓ કે બીજાની પીડામાં આનંદ તો લે છે. માણસની આ પિશાચી વૃત્તિ છે કે બીજાની પીડામાં આનંદ લેવો, અને પાછું ભગવાનને વળી પાછા હવે રિક્વેસ્ટ લેટર લખવા કે હજુ ને હજુ તું વધારે એને પીડા આપે જા. આ બધા જ પાત્રોની વચ્ચે જે પાત્રો ઉપસી આવે છે એ એક છે પ્રાણેશાચાર્ય અને એક છે ચંદ્રી. પ્રાણેશાચાર્ય જીવનભર સાત્વિક રીતે રહ્યા છે, પણ આ એમનું સ્ખલન થાય છે. વી કેન નોટ જસ્ટિફાય કે ભાઈ આ કેમનું સિદ્ધનું થયું હશે, આ એમનું જે એ રાત્રે સ્ખલન થયું એની પાછળ કયા કારણો જવાબદાર હશે. અને સંયમિત વૃત્તિના વ્યક્તિ છે, પણ ક્યાં સુધી એને લઈ જવી પડે અને કેવી સ્થિતિ હોય. આપણે શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણજી જયારે વનમાં હોય છે, હવે કે આપણી જેમ પોલોની ફોરેસ્ટમાં તો ફરવા ગયેલા નહોતા ફોટો સેશન માટે, એટલે શ્રીરામ પૂછે છે લક્ષ્મણને, પુષ્પમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા દ્રષ્ટવા સ્ત્રીનાદ યૌવનમ ત્રીણી રૂપાની દ્રષ્ટિએ કસ્ય નો ચલતે મન. પુષ્પને જોઈને, ફળને જોઈને અને સ્ત્રીનું રૂપ જોઈને ભલભલા ચલિત થઈ જાય, જેમાં ચલિત થઈ ગયા એમ. તો કે કોનું મન ચલિત થતું નથી, આવું શ્રીરામ પૂછે છે લક્ષ્મણને. અને લક્ષ્મણ કહે છે, પિતા યસ્ય શુચિર ભૂતો માતા યસ્ય પતિવ્રતા ઉભ્યામ ભેવ સંભૂતો તસ્ય નો ચલતે મન. જેના પિતા શુચિવાન છે, માતા આપણે ના ડગીએ. તમે જુઓ કે કેવો એક એટીટ્યુડ આવી જાય છે, આપણે ન ડગીએ એવું કે, પણ એ પોતે ચલિત નથી થતા. એનો યશ માતા પિતાના આ સંસ્કાર આ એના માતા પિતાને યશ આપે છે કે પિતા યસ્ય શુચિર ભૂતો માતા યસ્ય પતિવ્રતા ઉભ્યામ ભેવ સંભૂતો તસ્ય નો ચલતે મન. શ્રીરામ આગળ કહે છે, અગ્નિકુંડ સમાનારી ઘૃત ઘટ સોમા પુમાન. સ્ત્રી અગ્નિના કુંડ જેવી છે અને પુરુષ એ ઘીના ઘડા જેવો છે. જેટલું ઘી વધારે નાખીએ એટલું એ આગ વધુ પ્રજ્વલિત બને. તો આવી સ્ત્રી હોય તો પણ કોનું મન ચલિત ન થાય. એટલે લક્ષ્મણ કહે છે, મનોધાવતી સર્વત્ર ગજેન્દ્રસ્ય મદોન્મન્વત જ્ઞાનાંકુશ સમાબુદ્ધિ તસ્ય નો ચલતે મન. મન તો ચંચળ છે, પણ જેની બુદ્ધિ ઉપર જ્ઞાનનો અંકુશ છે એનું મન ચલિત થતું નથી. પણ આ પ્રાણેશાચાર્ય અને કઈ રીતે ચલિત થાય છે, શું ચલિત થાય છે, પણ એમનું સ્ખલન છે, એનો એમને અફસોસ થાય છે. અને એના પછી એમની કામ વાસના જાગે છે. એ નિર્ણય કરે છે ત્યાં જઈને કહેવાનો, અને પછીનું લેખકે આપણા ઉપર છોડી દીધું છે. એટલે કે આ પ્રાણેશાચાર્ય નું કેરેક્ટર છે, અને એનાથી ઉદ્દાત ચરિત્ર મારો અંગત એવું માનવું છે. એનાથી વધુ પણ એ ચરિત્ર જે છે એ ચંદ્રીનું છે. ચંદ્રી વિશે એ નાટક મંડળીના કેટલાક છોકરાઓ હોય છે, નારાયણપ્પા એમની સાથે કામ કરતો હોય છે. 5 મિનિટ પછી બેસી જઈશ એની ખાતરી આપું છું. તો નારાયણપ્પા એ કે ભયંકર નશામાં હોય ને તો પણ તબલાની થાપ ચૂકે નહીં, એવું એનું હોય છે પરફેક્શન. તો એ નાટક મંડળીના જે છોકરાઓ છે એમણે ચંદ્રી વિશે સુશીલ એવો શબ્દ વાપર્યો છે કે આ વિસ્તારમાં આના જેવી સુશીલ સ્ત્રી કોઈ છે નહીં, કે આ બ્રાહ્મણીઓ એના પતિની જરાય પણ સેવા કરતી નથી. અને આ ચંદ્રી જ્યારે આપણે નારાયણપ્પાને ત્યાં જતા હતા, ચિક્કાર દારૂ ઢીંચીએ અને આપણને ઉલટીઓ થાય, ઉલટીઓ કે આ ચંદ્રીએ સાફ કરેલી છે, નારાયણપ્પાની ગાળો સાંભળેલી છે, નારાયણપ્પાને સાચવ્યો છે. એટલે ચંદ્રી માટે સુશીલ એવો શબ્દ વાપરે છે. મર્યા પછી પણ ચંદ્રી એનો સાથ નારાયણપ્પાનો છોડતી નથી.
પ્રાણેશાચાર્ય સાથે એનો જે સંબંધ છે એ સંબંધમાં કામ વાસના નથી. એમાં બે વસ્તુઓ છે. એક તો કે જે પુરુષે ક્યારે સ્ત્રીનું સુખ ભોગવ્યું નથી એને આ સુખ આપવું, અને એક એના સબકોન્શિયસ માઇન્ડમાં એની માએ જે કહેલું હતું કે આના થકી જો પુત્ર થાય તો એ પુત્ર આપણને પુત્ર કે પુત્રી થાય તો આપણે સૌભાગ્યશાળી કહેવાઈએ. એટલે ચંદ્રીનું જે વ્યક્તિત્વ છે એ પ્રાણેશાચાર્ય માટે પોતાના તમામ દાગીના આપી દેવા, અગ્નિ સંસ્કાર કરવા માટે એ જે તલપાપડ છે, આપણે ફટાક લઈને સંબંધો તોડી દઈએ છીએ. મોબાઈલ તમને પૂછે છે, આપણે કંઈક એપમાંથી બહાર નીકળીએ ને એટલે મોબાઈલ પૂછે, ડુ યુ રિયલી વોન્ટ ટુ એક્ઝિટ? આવું પૂછે છે મોબાઈલ. તમે જુઓ હવે આનામાં વાત ક્યાંથી આવી હશે, આઈ ડોન્ટ નો. મોબાઈલમાં ડિલીટ કરવા પહેલા પૂછે છે કે ભાઈ ડિલીટ, ડુ યુ વોન્ટ ટુ ડિલીટ? ખરેખર કારણ કે કદાચ ભૂલથી થઈ ગયું હોય એટલે મોબાઈલ એવું પૂછે છે તમને કે તમારે ડિલીટ કરવું છે. મને આ વિચાર રસ્તામાં જ આવ્યો. આ જયારે હું વિચારતો કે હું ચંદ્રી વિશે હું શું કહીશ, તો કે મોબાઈલ એવું પૂછે છે, ડુ યુ વોન્ટ ટુ ડિલીટ અને ડુ યુ રિયલી વોન્ટ ટુ એક્ઝિટ? આપણે એક્ઝિટ થતા પહેલા, કારણ કે જેને સનાતન હિન્દુ ધર્મમાં જે 4 પ્રકારની વ્યવસ્થા છે ને આશ્રમોની, સંન્યાસ લેવાનો હોય ને તો પત્નીની એનઓસી લેવી પડે ફરજિયાત, બીકોઝ શી ઇઝ ગોઈંગ ટુ બી અફેક્ટેડ. મને ખબર નથી કે પેલું આજે ભગવાન બુદ્ધનું ને જે થયું છે ને, આપણે ઇતિહાસની ખબર નથી કે શું થયું છે ને, અને દશાવતારો પૈકીના એક છે, પણ એમણે એમની પત્નીની ખરેખર એનઓસી લીધી હતી કે કેમ? અને એમાં પણ જો તમે યુવાનીમાં આવો નિર્ણય લો છો તો પછી તમારે પહેલેથી વિચાર કરી લેવો જોઈતો હતો. એટલે એની પત્નીની સંન્યાસ લેવો હોય તો પણ પત્નીની એનઓસી લેવી પડે. એ આપણો એક સિદ્ધાંત, એક વાત છે. એટલે આપણે સંબંધ તોડી દેતા પહેલા પણ જીબી નું આપણે કહીએ કે બિલ આવ્યું, બિલ, લાઇટ બિલ, એ ખરેખર બિલ નથી. વાંચો ને તો એમાં એવું લખેલું હોય છે, આપણને નોટિસ આપે છે કે તમારી પાસે વીજ બિલના લેણા નીકળતા નાણાં 15 દિવસમાં ચૂકવી દો. હવે અમારા અધિકારીઓને આવું બહુ વાંચવાનું આવે છે એટલે ઇટ ઇઝ અ નોટિસ. તમે ખાલી 500 રૂપિયા આપવાના છે, 500 રૂપિયા, તો પણ એ તમને નોટિસ આપે છે કે 15 દિવસમાં આપી દેજો. આપણે આપણા સંબંધને નોટિસ નથી આપતા કે હવે હું એક્ઝિટ થઉં છું, એવી નોટિસ આપણે આપતા નથી. જીવતા જીવ સંબંધોમાં પણ જ્યારે આ મર્યા પછી પણ એની સાથે સંબંધ રાખે છે. એ પ્રકારની આ વાત છે. એક હવે અમારા શિક્ષણમાં પણ એવું આવ્યું છે. પહેલા એવું હતું કે આપણે શાળામાં ભણતા ને રોશની, એટલે વાર્તામાં પછી છેલ્લો પ્રશ્ન શું હોય કે આ વાર્તામાંથી શું બોધ મળ્યો? હવે એવું નહીં આવતું કે વાર્તા કહી દેવાની, બોધ છોકરો જાતે હોધી લેશે. કારણ કે હવે તો તમે પૂછો ને, માની લો કે પેલું દૂધના, મને એવું વિચાર